જે વ્યક્તિએ પોતાની આખી લાઈફ સ્ક્રેચથી શરૂ કરી અને આજે બહુ મોટું બિઝનેસ એમ્પાયર બનાવ્યું. અને ચાઇનાને શીખવાડે છે કે ભારત પણ બિઝનેસ કરી શકશે. સો પ્લીઝ વેલકમ ધ કિંગ ઓફ કુલિંગ ઇન્ડસ્ટ્રીઝ મિસ્ટર કલ્પેશ રામોલિયા. જ્યારે એમ કહું સફળતા સક્સેસ તો એની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. દુનિયાનું 15 ફૂટથી પણ મોટું અમે એર કુલર બનાવ્યું. પહેલી જ વાર જિંદગીની પહેલી ખોટ 50,000 રૂપિયાની સીધી ત્યાં આવી અને બધું બંધ થઈ ગયું. ભાઈ એક્સપાયર થઈ ગયો. જ્યારે આ વસ્તુ થઈ ત્યારે 2 દિવસ મને ઊંઘ પણ નથી આવી. તો અમને ખબર પડી એને બ્લડ કેન્સર છે. દવાનો ખર્ચો માથે એટલું કરજો. બધા ઘરના બધા તૂટી ગયા હતા પણ મેં ક્યારે હિંમત નથી આવી. મેં ગામો ગામ કર્યા છે ને દરેક જગ્યાએ ઊભો રહ્યો છું ને માણસોને શું રિક્વાયરમેન્ટ છે. દરેક બિઝનેસમાં તમને પ્રોબ્લેમને કેમ ઓપોર્ચ્યુનિટીમાં ટ્રાન્સફર કરવું એ તમે બાય બોન તમારામાં એક ગિફ્ટ છે. અમે જોયું બજારમાં કુલર વેચાય છે અને મારા કુલરમાં યુએસપી શું. અત્યારે તમે ઓલરેડી એક લેવલ ઉપર બેઠા છો તો હવે પછીના 10 વર્ષ તમારા એઝ એ રાજ કુલિંગ ગ્રુપના શું હશે? અમે એક જ માત્ર એવી કંપની છે કે અમે કરી છે. પછી અચાનક એ સમયે ક્રાઇસિસ ટૂંકમાં વિશ્વ માટે જે સંકટ છે એમાં તમે ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરી લીધી અને એઆઈને કઈ રીતે કોમ્પિટિશન તરીકે જોવો છો કે સપોર્ટિવ તરીકે જોવો છો? આપણે એ કામ કરવું છે કે ચાઇનાને ટક્કર દેવા માટે શું કરવું પડે. કલ્પેશભાઈ એક એવડી મોટી બ્રાન્ડ લઈને બેઠા છે રાજ કુલિંગ. એમ સૌથી ડિફિકલ્ટ અને કોન્ટ્રાવર્સિયલ અમને એક સોર્સમાંથી એવી લીડ મળેલી. મિત્રો, આજના પોડકાસ્ટમાં આજે આપણે એવા ગેસ્ટ સાથે મળશે જે વ્યક્તિએ પોતાની આખી લાઈફ સ્ક્રેચથી શરૂ કરી અને આજે બહુ મોટું બિઝનેસ એમ્પાયર બનાવ્યું. એક નાનકડા ગરીબ કુટુંબમાં જન્મ, એમને ઘણી બધી ગરીબ એમાં 150 રૂપિયા જેની માસિક સેલેરી હોય એવી પણ એમને જોબ કરી છે અને ઘણા બધા કષ્ટો એમને વેઠા છે. કોઈ પણ વ્યક્તિ એક 50,000 રૂપિયા જેવી નાની અમાઉન્ટથી કંપની શરૂ કરે અને 600 કરોડની વેલ્યુએશન સુધીની મોટી કંપની બનાવે, આ બહુ મોટું અચીવમેન્ટ હોય. આપણે ઘણી બધી વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું નામ સાંભળ્યું હોય. એમની કંપની એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અટેમ્પમાં ફર્સ્ટ ટાઈમમાં સક્સેસ થઈ અને આજે રેકોર્ડ હોલ્ડર છે. એ વ્યક્તિએ જનરલી આપણે બધા ચાઇના કોઈ ફેર માટે, કેન્ટમ જે વિશ્વનો સૌથી મોટો વખણાતો ફેર છે, ત્યાં આપણે ખાલી એઝ એ પાર્ટિસિપન્ટ જતા હોય. એમની કંપની તો ત્યાં રિપ્રેઝન્ટ પણ થાય છે અને એ લોકો ત્યાં બિઝનેસ પણ કરે છે અને ચાઇનાને શીખવાડે છે કે ભારત પણ બિઝનેસ કરી શકશે. આજે એમની પાસે એક કરતાં વધારે એવી પ્રોડક્ટ છે કે જે ઇમ્પોર્ટમાં ચાઇનાથી સારી ક્વોલિટીમાં બને છે ભારતમાં અને સારા રેટમાં બને છે. પણ આ બધી જ સફળતા એક રાતમાં નથી મળી. આ આખી સફળતામાં પાછળ એમનો બહુ મોટો સંઘર્ષ છે. કોઈ પણ મોટો બિઝનેસમેન જ્યારે પોતાની લાઈફમાં પર્સનલ કોઈ દુઃખ આવે તો હંમેશા એ ભાંગી જતો હોય. એમના નાના ભાઈનું બહુ આકસ્મિક મૃત્યુ થાય છતાં પણ એ જે પોતાની લાઈફના ગોલ છે એ ગોલને અચીવ કરવા માટે કાંઈ પણ મહેનત કે કસર છોડતા નથી. વધારે ના વાત કરતા એની આખી જર્ની બહુ જ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરી. માટે આખો પોડકાસ્ટ ટાઈમ કાઢીને જોવો. સો પ્લીઝ વેલકમ ધ કિંગ ઓફ કુલિંગ ઇન્ડસ્ટ્રીઝ મિસ્ટર કલ્પેશ રામોલિયા. કલ્પેશભાઈ, આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. તમે બહુ જ શોર્ટ નોટિસમાં ટાઈમ અમને આપ્યો એના માટે ફરી એકવાર આખી ટીમ વતી તમારું થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માતંગભાઈ. તમે એમપી ટોક્સે મને જે સિલેક્શન કર્યું છે અને મને જે તમારા પ્લેટફોર્મ પર ચાન્સ આપ્યો છે એમાં ખૂબ ખૂબ આભાર તમારી ટીમને અને તમને પણ. વાહ કલ્પેશભાઈ, રાજ કુલિંગની તો ઘણી બધી વાત કરવાના જ છે, પણ સૌથી પહેલાં પર્સનલ લાઈફથી ચાલુ કરી. કારણ કે માણસના જીવનમાં કેવું થતું હોય, પર્સનલ લાઈફ સૌથી મોટી છે કે પહેલાં આપણું બેકગ્રાઉન્ડ શું હતું અથવા આપણે કઈ જગ્યાએથી આવ્યા. તો તમારે એકદમ પર્સનલ લાઈફથી શરૂ કરી કે જ્યારે આ ઇન્ડસ્ટ્રીઝ તમે ચાલુ કરી એની પહેલાં કઈ રીતના ફેમિલીમાં પોઝિશન હતી, કઈ રીતે તમારું સ્કૂલિંગ થયું? સૌથી પહેલાં હું એક ખૂબ જ નાના કુટુંબમાંથી આવું છું. ગોંડલ પાસે હળમતાળા મારું ગામ છે. એ સમયે તમે જુઓ તો કે જમીન ખૂબ જ ઓછી હતી. પપ્પા ગામડેથી એને અમદાવાદ કાપડ વીણમાં નોકરી કરતા. મને યાદ છે હું 7મું ધોરણ સુધી અમદાવાદ ભણતો. પછી અચાનક એ સમયે ક્રાઇસિસ કાપડ મિલમાં આવવા માંડ્યા અને બધું બંધ થઈ ગયું. બંધ થયા પછી અમારા સંબંધી બધા અહીંયા રાજકોટ હતા. તો કે એ લોકોએ કીધું કે તમે રાજકોટ આવી જાઓ. આવી ગયા રાજકોટ અને પછી ધીરે ધીરે જે કહે છે ને કે હું 7 ધોરણ સુધી અમદાવાદ હતો ને 8મા ધોરણ પછી અમે રાજકોટ રહેવા આવ્યા. બરોબર. રાજકોટ આવ્યા પછી એવું નહોતું કે સીધું ગ્રોથ જબરજસ્ત સારું સેટલ છે, એક પ્લેટફોર્મ સારું છે. મારા પપ્પા પણ ખૂબ જ સંઘર્ષ સારો કર્યો છે ને ખૂબ જ રાત દિવસ મહેનત કરી છે. અને એ દિવસો યાદ છે મને કે
₹900 એનો પગાર હતો અને ₹500-600 તો રૂમનું ભાડું હતું. ઓહો! પપ્પા કઈ ઇન્ડસ્ટ્રીઝમાં ટૂંકમાં કઈ જગ્યાએ જોબ કરતા? પછી અહીંયા અમારા એક સંબંધી હતા, ત્યાં એક હેલ્પરીનું કામ કરતા. ઓકે. અને ત્યારે તમે સ્ટડી કરતા? ત્યારે હું સ્ટડી કરતો. 7 ધોરણ અમદાવાદ અને 8મું ધોરણ હું રાજકોટ ભણવાનું સ્ટાર્ટ થયું. કારણ કે કુટુંબના હાલત એવા હતા એટલે પછી મેં કીધું કે સાથે સાથે આ મારે પણ જે કહે ને હું જવાબદાર નહોતો પણ જવાબદાર બનવાનો પ્રયત્ન કરતો હતો કે કુટુંબનું હાલત ખરાબ હતા તો મેં કીધું એક ટાઈમ હું પાર્ટ ટાઈમ ઓફિસ બની નોકરી કરતો અને પાર્ટ ટાઈમ સ્કૂલ જતો. તો 8મા ધોરણથી હું મને યાદ છે 5 થી 7 કિલોમીટર ચાલીને એક પ્લાયવુડની કંપની છે મને યાદ છે ટાગોર રોડ ઉપર. ત્યાં માસિક સેલરી મને રોજના ₹5 આપતા અને મહિનાના ₹150 આપતા. ઓહો! આ કયા ટૂંકમાં ઈસવીસનની વાત હશે અંદાજિત? આ અંદાજિત તમને કહું ને આ લગભગ 30 વર્ષ પહેલાની વાત છે. બરોબર છે. ત્યાંથી તમે સંઘર્ષની શરૂઆત કરી. અભ્યાસ કરતા કલ્પેશભાઈ કેવું અત્યારની જનરેશનમાં કે સપોઝ 2025 છે, આજે કોલેજ કોઈ છોકરો કરતો હોય તો જનરલ સોશિયલ મીડિયા અથવા યુટ્યુબમાંથી નાના મોટું કાંઈ પણ વસ્તુ શીખી અને જો પેલો પ્રયત્ન કરે કોઈ પણ બિઝનેસનો કે જાતે કાંઈ ઇનોવેશન કરવાનું તો જનરલ કાં કોક પાસેથી જોયેલું હોય કાં યુટ્યુબમાંથી સર્ચ કરીને થોડું ઘણું ટેકનિકલ નોલેજ લઈ અને એ લોકો ચાલુ કરતા હોય. કુલર તો આખી જે તમારી લાઈન છે કંપનીની એ આખી ટેકનિકલ છે. ટૂંકમાં એ બનાવવું બી કોઈ એવી ઈઝી પ્રોસેસ નથી કે 2 મટીરિયલ એસેમ્બલ કર્યા ને 2 પીસ આમ કર્યા ને બની ગયું. તો સૌથી પહેલાં ટૂંકમાં અભ્યાસ પૂરો કર્યા પછી તમને પહેલો જ બિઝનેસ આ છે કે કઈ રીતના તમને આ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનું પહેલાં સૂઝ્યું તમને? આખી એક સ્ટોરી તમને કહું કે હું આ ઇન્ડસ્ટ્રીઝમાં જે કહે છે ને કે ઝીરોમાંથી હીરો કે શૂન્યમાંથી આ જે 600 કરોડની જર્ની છે તો એની અંદર ક્યાં ક્યાં મને હર્ડલ્સ આવ્યા. તો સૌથી પહેલાં મારો અભ્યાસ 10 ધોરણ સુધી જ છે કે કહે છે કે 10 ધોરણ સુધી હું ભણ્યો પછી પપ્પા એક નાની એવી એક 3 ભાઈઓએ મળીને એક ઝિંક પ્લેટિંગનું ફેક્ટરી નાનું કારખાનું કર્યું અને હું એ સમયે 8, 9, 10 ધોરણ સુધી હું ઓફિસ બની નોકરી કરતો અને જ્યાં છાપામાં જાહેરાત આવતી ને કે નોકરીની જરૂર છે તો હું ત્યાં જતો રહેતો અને રવિવારે પણ કામ કરતો કારણ કે આપણને ખબર હતી કે આપણા ઘરની પરિસ્થિતિ નબળી છે તો આપણે કંઈક ટેકો કરીએ. બરોબર. પછી અમે એક નાનકડો પપ્પાએ નાની એવી કારખાનું કર્યું પછી પ્લોટ લઈને એક મકાનનું કામ ચાલુ કર્યું. મકાનનું કામ ચાલુ કર્યું ને ત્યારે હું 10મું ધોરણ ભણતો. પણ ત્યારે મકાન પણ મેનમાં પપ્પાએ જાતે બનાવ્યું એટલે પછી એ ત્યાંથી અભ્યાસ મારો છૂટી ગયો અને મને પણ પછી અભ્યાસમાં શોખ નહોતો કારણ કે ઘરની પરિસ્થિતિ નબળી હતી તો મને એમ થતું કે ખરેખર આપણે કાંઈક ટેકો કરીએ. તો એ સમયે પછી હું મકાનનું કામ ને સાથે ઓફિસ બોય પછી ઓફિસ બોય પૈસા બહુ જ ઓછા આપતા. પછી કારખાનામાં હેલ્પરીનું કામ કર્યું તો હેલ્પરીમાં પૈસા વધારે આપતા કે દર મહિને ₹1200-1500 આપતા અને મને યાદ છે કે સવારે 8 વાગ્યાથી માંડીને રાતના 12-1 વાગ્યા સુધી કામ કરતા અને મંગળવારે ફૂલ નાઇટ કરતા. ઓહો! તો એની અંદર પણ લેથ મશીન છે, પછી લાઇનર પિસ્ટનનું મશીન છે, પછી અલગ ફિલ્ડમાં બધું મારા હાથ અજમાવ્યો કે શીખવા મળે એમ. તો જે કહે છે ને કે એન્જિનિયરિંગ લાઈન ભણવાથી નહીં પણ મારી પ્રેક્ટિકલ રીતે હું શીખીને એમાંથી હું આવ્યો. પછી અમે સ્પ્રિંગનું કારખાનું કર્યું. સ્પ્રિંગનું નાનું એવું કારખાનું કર્યું એ બી મેં 2 વર્ષ સુધી એક અટ્ટિકા એવી નાની ઇન્ડસ્ટ્રી હતી ત્યાં રાજકોટ સ્પ્રિંગ કરીને હતું મને ખ્યાલ છે કે બહુ મોટું કામ છે એનું ને શીખવાય હતો પણ અમારે એવું છે કે પટેલના છોકરાને કોઈ શીખવાડે નહીં. 4-5 જગ્યાએ ગયો તો પટેલ કીધું કાંઈ શીખવાડે નહીં હવે કીધું કરવું શું તો પછી એ ભાઈ મને પૂછ્યું ઈ છાપ કેવી રીતે કલ્પેશભાઈ આપણે પટેલના છોકરાને કોઈ ન શીખવાડી અત્યારે એવી જ છાપ છે. તો એ સમય એવું હતું કે આ બધા સારા ધંધા હતા ને એ બધા સારા વર્ગ પાસે હતા. તો પટેલને શું હતું બધાના મગજમાં એવું છે પટેલ સીધો કારખાનું જ કરશે. હા, આપણામાંથી શીખી નોકરી નહીં કરે સીધું કારખાનું જ કરશે. એટલે પછી મને એ ભાઈએ પૂછ્યું મને કે શું કરો મને કે કેવા છો પછી મેં કીધું 2-3 જગ્યાએ પૂછ્યું હતું કે પટેલ કહે છે પણ હવે નથી કે મેં તો કુંભાર છું કીધું. એટલે પછી મને રાખ્યો પછી 8 મહિના સુધી તો મને હેલ્પર જ કરાવી પાછી જ્યારે હું એ સમયે લાઇનર પિસ્ટનનો કારીગર હતો અને 4-5 હજાર રૂપિયા દર મહિને એ સમયે કમાતો. પછી મને 8 મહિના સુધી તેને ઓફિસ બોયનું જ કામ કર્યું સ્કૂટી સાફ કરાવે રોજ ધોરાવે પણ બધું મેં કર્યું શીખવું હતું એટલે. બરોબર. પછી એ શીખીને પછી પાછું સ્પ્રિંગનું કારખાનું કર્યું. તો સ્પ્રિંગનું પણ કારખાનું એવી રીતના કર્યું કે જાતે શીખો
અને શીખીને વેચવા જ બનાવવાનું. ત્યાંનું કારખાનું એટલે બહુ એવું બધું મોટું ના હોય, 10x10ની રૂમ હોય, 2-4 મશીનોથી બનાવીને ચાલુ કરતો. એ પણ એ સમયે મારા માટે ટર્નિંગ પોઈન્ટ હતો કે એ શીખીને વેચવા પણ હું જાતો. તો મારી અંદર એક બનાવવાથી માંડીને વેચવા સુધીની કાબિલિયત મને ત્યાં શીખવા મળી. તો એ સમયે મને યાદ છે કે સ્પ્રિંગો જે છકડો રિક્ષા બહુ જ ચાલતા, તો એની સ્પ્રિંગો ચાલુ કરી. અને એમાંય રજપૂતપરાથી માંડીને નાના નાના જગ્યાએ આપણે સપ્લાય કરતા, બનાવીને પછી સપ્લાય કરતા. તો માર્કેટિંગ સ્કિલ ત્યાં મને ત્યાંથી આવી. બરોબર છે. તો સ્પ્રિંગમાંથી પછી ધીમે ધીમે તમે તમારું પહેલું યુનિટ. આ સ્પ્રિંગમાં 3 ભાઈઓનું ભેગું યુનિટ હતું. પછી ધીરે 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 થોડીક આર્થિક સ્થિતિ થોડીક સારી થવા માંડી. પછી મારા મેરેજ થયા. મેરેજના બીજા દિવસે ફાધર એક્સપાયર થઈ ગયા. એટલે પાછી ઘરની દરેક જવાબદારી મારી પર આવી ગઈ. 3 ભાઈઓનું કારખાનું હતું અને ધંધો ને બધું ચાલતું હતું. 3 ભાઈઓનું કારખાનું હતું પણ પ્રોફિટ કાંઈ મળતો નહોતો. જે કહે છે ને કે ઘરમાં 4-5 સભ્યો હતો, નાનો ભાઈ એનું ભણતર હતું, પણ મહિને 2000 રૂપિયાની અંદર એ સમયે પૂરું કરવાનું હતું. પછી કિરણની કોલેજ પૈતી એટલે કિરણને મેં કીધું કે એક કામ કર. કિરણભાઈ એટલે તમારાથી નાના ભાઈ. ઓકે. તો એને પછી સ્પ્રિંગમાં મૂક્યો. કીધું તું સ્પ્રિંગનું આ સંભાળ, હું કારણ કે જો આ એક ધંધો છે એને મૂકીને તો જવાશે નહીં, કારણ કે નકર તો ઘરના ભાંગી પડશે ખાસું શું. આખું ઘરનું આધાર જ એના ઉપર છે. પછી કિરણને ત્યાં મૂક્યો. કિરણને મૂકીને પછી આપણને એવું હતું કે સુરત બહુ સારું સિટી છે, તો ત્યાં છે ને ધંધો બહુ જ સારો ચાલે. તો ખબર તો હતી નહીં. ત્યાં ગયો. અમારા એક સંબંધી હતા, તો એને ત્યાં ગયો અને કીધું કે મારે કાંઈ ધંધો કરવો છે. તો મને કે તને આવડે શું? મેં બધું આવડે, જે કહ્યું આવડે. મને માર્કેટમાં ખાલી લઈ જાઓ ને તમે. એટલે માર્કેટમાં ગયો. પણ એ સમયે બધું થોડુંક જોયું તો મને ખબર પડી. અને 2-4 દુકાનમાં ગયો ને તો મને કીધું કે તમારે TFO, એ સમયે હું આખું TFO પાઇપની બહુ ડિમાન્ડ હતી. TFO એટલે જે જેકાર્ડ મશીન, TFO મશીન કાપડ બનાવતા હોય ને, એમાં દર વખતે ઇનોવેશન આવતું હોય. જ્યાં ઇનોવેશન સુરતમાં આવે ને ત્યાં સુધી જૂના મશીનો કાઢીને નવા મશીનો લગાવે. તો એની અંદર નવા પાર્ટ્સ ને બધું લગાવતા હોય. તો કે આ બધી વસ્તુ તમારે રાજકોટ બને છે. મને કે આ વસ્તુ તમે બનાવી કહો. અને આપણે તો ખબર હતી. મેં કીધું આ બની જાય, આપો મને. મને કે કેટલા? મેં કીધું કેટલામાં આવે? તો કે 16 રૂપિયામાં આવે. કાંઈ વાંધો નહીં, આપો. પાઇપ તો લઈ લીધો મેં, પણ ચેલેન્જ લીધી. આપણે ખબર નહોતી શું હતી. પ્લાસ્ટિકની કોઈ વસ્તુની ખબર નહોતી. પછી બજારમાં ગયો. મેં કીધું આ વસ્તુ શું છે? પહેલાં સ્ટાર્ટિંગ ડે જેવું તૈયાર કર્યું, જોયું, લઈને પછી વેચવાનું ચાલુ કર્યું. પછી ધીરે 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 એની અંદર ઘૂસ્યો અને પૈસા હતા નહીં એટલા બધા. મારા મેરેજ થતા ત્યારે મારા મામાએ મારા મમ્મીને 50,000 રૂપિયા આપ્યા હતા. એ સમયે 10,000, 50 નહીં પણ 10,000 રૂપિયા આપેલા હતા. બરોબર. 10,000 મારા મમ્મી કે લે આ, તું આ ધંધો સ્ટાર્ટ કર. પછી ડાય મેકર પાસે ગયો. ડાય મેકરને કીધું મારી પાસે 10,000 રૂપિયા છે અને ડાયો થાય છે 60-70,000ની. મેં મારી પર ભરોસો રાખ, હું તને આપી દઈશ પૈસા. પછી એને મને એક અમારા સંબંધી હતા, એને ડાયો બનાવીને મને આપી. ડાયો બનાવી પછી મારું કોસ્ટ 10માંથી સીધું 4 રૂપિયા આવી ગયું. ઓહો, એટલું બધું કોસ્ટ રિડ્યુસ થઈ ગઈ તમારી. અને પછી એ સમયની એવી સ્ટોરી હતી. સુરતમાં એવું હતું કે જ્યાં લગી તમે માલ આપો અને રૂબરૂ તમે અઠવાડિયે પૈસા લેવા જાઓ ને તમે, તો જ તમને પૈસા આપે, નકર પૈસા આપે નહીં કોઈ. તો એ સમયે મને યાદ છે, ઘણા ટાઈમ લગ્નગાળાની સિઝન હોય ત્યારે બસમાં પણ જગ્યા ન મળે, ટ્રેનમાં પણ જગ્યા ન પડતો. મને યાદ છે કે હું બસની ઉપર બેસીને પણ ઘણી વાર મેં મુસાફરી કરી છે. કારણ કે ત્યાં છે ને 60 રૂપિયા લેતા અને અંદર નીચે લઈ 200-250 રૂપિયા. એટલે આપણે બસના છાપરા પર બેસીને પણ મુસાફરી આપણે ઘણી કરેલી છે. અને ઘણી જગ્યાએ આપણે હોટલના ને એવા ખર્ચા ન થાય તો આપણે બસ સ્ટેન્ડે સૂઈ જતા. તેવા દિવસો પણ આપણે એ સમયે જોયા છે. બરોબર છે. તમારું ટેકનિકલ ઓબ્ઝર્વેશન કલ્પેશભાઈ પહેલેથી જ બહુ સારું હશે. કારણ કે આજ સમજો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલો સ્ટુડન્ટ કે કોઈ ભાઈ હોય, એ જેટલું ટેકનિકલ અત્યારે સાઉન્ડ નથી. તમે 10 તમે કીધું અભ્યાસ મેં કરેલો છે, એથી આગળ અભ્યાસ નથી કર્યો, પણ ખાલી એક વિઝિટમાં તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા ઓપોર્ચ્યુનિટી છે અને આપણે આ વસ્તુ રાજકોટથી કરી શકી. પણ એક જે કે ને કુદરતી મારામાં એક એવી ઉપરવાળાએ એક એવી શક્તિ આપેલી છે કે બિલીફ કે આ વસ્તુ કાંઈ પણ વસ્તુ ચેલેન્જ ક્યાં ન થાય નહીં, થઈ જ જાય મારાથી. અને અંદરથી એટલો કોન્ફિડન્સ છે કે કોઈ પણ વસ્તુ છે તો એ આપણે કરી જ લઈએ. એમ બીજા કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ? થોડું મથવું પડે જ ને, પણ થઈ જાય.
આપણે કલ્પેશભાઈ જોયું ને કે આજે આવડું મોટું તમારું રાજ આખું કુલિંગ સેક્ટર જેમાં મલ્ટિપલ બિઝનેસીસ છે, તો જે કુલર સેગમેન્ટ તમારું છે, આઈ થિંક જો ઇફ આઈ એમ નોટ રોંગ તો તમારું સૌથી પહેલાં વાવડીમાં પહેલાં તમે ઇન્ડસ્ટ્રીયલ પહેલાં ચિલર અને એવી બનાવતા આપણે રેફ્રિજરેશનના જે પેલા કુલિંગ ટાવર જે આવતા આપણા ઇન્ડસ્ટ્રીઝના એવી બનાવતા, તો એ આખો બિઝનેસ આઈડિયા તમને આમાંથી કઈ રીતે આવ્યો? હવે એક જ્યારે પાઇપનું હું કરતો ને, અને એક સુરતની અંદર એક પ્રથા છે કે જ્યારે લગી સિઝન હોય ને ત્યારે જ પૈસા આપે તમને, જ્યારે મંદી આવે ને ત્યારે બધું ઊભું રાખી દે. તો આ વાત એ પ્રથા હજી કન્ટિન્યુ હજી હજી છે કે સિઝન હોય ત્યારે પૈસા આપે, મંદી આવે એટલે તમારે જ્યાં લગી પાછી સિઝન ના આવે ને ત્યાં લગી પૈસા તમારા બ્લોક રહે. તો મને યાદ છે કે મંદીની શરૂઆત ચાલુ થઈ ગઈ હતી એ સમયે. પછી મેં કીધું આપણે કોઈ ધંધો ફેરવવો પડશે, કારણ કે આ લોંગ સમય સુધી નહીં ચાલે. કારણ કે દર અઠવાડિયે જવાનું, પૈસા ઉઘરાણી કરવાના, અને પછી તો પૈસા જ્યારે સિઝન સ્લો થવા માંડી પૈસા પણ દેવાનું બંધ કરવા માંડ્યા. કે જે 3-4 વાર જઈએ ત્યારે એકવાર પૈસા આપતા. પછી નક્કી કર્યું કે હવે કાંઈક કરીએ. પછી અચાનક એક દિવસ મારો સાળો હર્ષદ એ આવ્યો કે જીજાજી મારે લેથ મશીન મૂકવા છે. મેં એને કીધું એક કામ કર, લેથ મશીન તો અત્યારે બહુ જ કોમ્પિટિશન છે અને એમાં કાંઈ સ્કોપ પણ નથી. મારી પાસે 2-3 આઈડિયા નવા આવશે અને એક આઈડિયા ઓલરેડી છે. કારણ કે જ્યારે હું સ્પ્રિંગનું કરતો ને ત્યારે લોધાર ચોકમાં બધા દુકાનોમાં જતો, અને એ જ મારો રિલેશનશીપ છે કે દુકાનો વાળે જે દુકાનકાર હોય એની યારે મારા બોન્ડિંગ અને મારામાંથી એક રિલેશનશીપ કેમ કરું ને એ અંદર બાય બોન હતું. તો જ્યારે મારે અહીંયા રાજકોટ હતો ને ત્યાંનું સ્પેશિયલ એને કાંઈ કામ હોય કે ના હોય ને મળવા જતો ને ત્યાં લોધાર ચોકમાં શ્યામ ઓટો રાજુભાઈ, મને યાદ છે કે રાજુભાઈ ત્યાં ગયો. રાજુભાઈ કે આ એક પંખો છે અને એ પ્લાસ્ટિકનો છે ને, આ ત્યાં મળતો પણ નથી. અતુલ શક્તિની આગળ પંખો આવે, છકડા પછી અતુલ શક્તિ રિક્ષા આવવા માંડી, એનો આગળનો પ્લાસ્ટિકનો ફાઈબરનો પંખો આવતો. તો કે આ બનાવો છે, બની જાય? મેં તો લાવ બની જાય, આપણે ચેલેન્જ લેવાની તો આદત હતી પહેલેથી જ. હા. પછી એ પંખો લીધો. પછી હર્ષદ જ્યારે આવ્યો ને તો મેં કીધું હર્ષદ આ પંખો બનાવવાનો છે, આની ડિમાન્ડ બહુ જ છે ને મળતી નથી, બને કેમ એ મને ખબર નથી, મચશું. પછી એ પંખાની અંદર કેમ બને એના માટે પછી અમે કેમિકલ અમદાવાદ ગયા. અમારા અમદાવાદ બધા સવા મારા મામા માસી બધા ત્યાં છે, ત્યાં ગયો અને મેં કીધું આની અંદર રેઝિન બેઝિન ને બધું લાગે છે, એ મારે જોઈએ. તો કેમિકલ બેમિકલ ત્યાંથી 50,000 રૂપિયાનું કેમિકલ લઈ આવ્યા અમે અહીંયા, અને પછી પંખા બનાવ્યા અમે. પંખા બની તો ગયા, કેમ મને પંખા બની ગયા, જોવા મસ્ત બની ગયા. આમ પછી પાછું નાખ્યું ને તો ફટ કરતો તૂટી ગયો, કારણ કે પ્રોસેસ ખબર નહોતી કેમ પંખો બનાવવો હોય. ટ્રાયલ એન્ડ એરર જ હતી આપણા માટે. એટલે પહેલી જ વાર જિંદગીની પહેલી ખોટ 50,000 રૂપિયાની સીધી ત્યાં આવી. પછી હર્ષદ તો કે આ તો કે હજી ચાલુ નથી કર્યું, મારી પાસે પૈસા નથી, ના સીધું આવું થયું. મેં તું મુંજામાં બધું થઈ જશે. પછી પ્રોપર અમે એક મારા મિત્ર હતા, ડાય મેકર જે હતા ને એ મારા મિત્ર હતા, એને મેં પૂછ્યું, એને થોડું ઘણું નોલેજ હતું. મને કે આની અંદર રેસાન બધું લાગે ને ત્યારે ફાઈબર આખે આખું બને. મેં કીધું આવું કરે કોણ? તો મને કે આ મૂર્તિ બનાવતા હોય ને એવા માણસ તમને કરે. તો એક સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ બનાવે, એનું નામ હતું ગબરું. બરોબર. એ મૂર્તિ કલાકાર હતો. અને ગબરુના એ સમય તો ફોન બોન ને કાંઈ હોય નહીં, ખાલી ખબર હતી ગબરું છે. તો મંદિરની સામે અમે જઈએ, લગભગ 10 દિવસ સવાર સાંજ બપોર ગયા પણ ગબરું મળે નહીં. પછી અચાનક એક દિવસ ગબરું આવ્યો અને બહાર આવ્યો તો પછી ઓલો ભાઈ કે જો આ ગબરું. પછી એને મળ્યા, મેં કીધું આ પંખો બનાવો છે? એ કે બનાવવાનો, કે 5,000 રૂપિયા લઈ શીખવાડવાના. કીધું કાંઈ વાંધો નહીં, તને 5,000 રૂપિયા આપીએ. પછી ગબરું એમને પંખા બનાવતા શીખવાડ્યા ને પંખા બનાવ્યા. પછી પંખા તો અમે સ્ટાર્ટ કર્યું. પછી એ પંખા લઈને પાછા અમે લોધાર ચોકની અંદર જે મિત્રો હતા ને બધાને સ્ટાર્ટ કર્યું. પછી ધીરે ધીરે બસની એની સીટો ફાઈબરની આવતી એ બનાવવા. પછી એના પછી ધીરે ધીરે ફાઈબરના પતરા. પછી કે આમાં બને શું ફાઈબરમાંથી? તો કે ઘણી વસ્તુ બને, કે ફાઈબરના પતરા પણ બને. તો માર્કેટિંગની સ્કિલ તો હતી. તો જ્યાં જ્યાં નવા મકાન બનતા ને ત્યાં હું બાઇક લઈને જતો કે ભાઈ પતરા અમે બનાવી છીએ. તો જ્યારે એક રાજકોટની અંદર બહુ નામાંકિત ભાઈ હતા, પોતાનું ખૂબ જ મોટું નામ હતું, એનું નામ આઈ થિંક તપનભાઈ કરીને છે, બહુ મોટું એનું નામ હતું, ફાઈબરમાં નંબર 1 હતા. તપનભાઈ પાસે ગયા અમે, મેં કીધું આવું બનાવતું. મને કે તમારા મને કે તમારું ગ્રુપ, આપણે ગ્રુપ બહુ મોટું. કે મને કે કેટલું? કે બહુ મોટું. એ કે નાખીને કેટલા પતરા નાખશે તમારા? મહિનો, 2 મહિના, 3 મહિના પછી બંધ કરવું પડશે. મેં કીધું ચાલુ તો કરવા દો તમે, જે ચાલુ કર્યા પહેલા.
પછી જ્યાં જ્યાં નવા મકાન બનતા ત્યાં પતરા બતરા નાખવાના ચાલુ કર્યા અને હું દિવસે ઓર્ડર લેવાનું, પછી સાંજે પછી અમે બે ભેગા થઈને શાળાઓ બનાવી, પતરા બનાવી, પછી સવારે પાછા ફિટ કરવા જાય. તો આ એક સ્ટોરી હતી અને આખે આખું ચાલુ કર્યું છે. 10 બાય 10ની રૂમમાંથી અમારી આ જર્ની ની શરૂઆત. ભાડે રાખી હતી, કંઈક 1,000-1,200 રૂપિયા ભાડું હતું અને આખી આ જર્ની અમે અહીંયાથી મેન હર્ષદે સ્ટાર્ટ કરેલી હતી. પછી પતરા તો જેમ ઓલા ભાઈએ કીધું એક સ્કોપ આવી ગયો, પછી ઓળખીતા હતા એટલે બધાને કહી દીધું. પછી એ બિઝનેસ આગળ કેમ વધારવો? પછી ખબર પડી ફાઈબરમાંથી કુલિંગ ટાવર બને. હવે ફાઈબરમાંથી કુલિંગ ટાવર બને એનું તો કાંઈ નોલેજ નહીં. હા. તો કરવું શું? તો પ્લાસ્ટિકમાં જ્યારે હું એ સમય પાછો રિપીટ આવું તો ક્યાંક ને ક્યાંક જોઈએ છે ને કનેક્શન ક્યાંક ને ક્યાંક આ અંદર ઊભા જ હોય છે કે પ્લાસ્ટિકની અંદર કુલિંગ ટાવર લાગે. જેને પ્લાસ્ટિક મોલ્ડિંગ મશીન હોય ને એના ક્યાંક કુલિંગ ટાવર લાગે. બરોબર. તો પ્લાસ્ટિકના દાણાવાળા મારા મિત્ર, પછી મેં કીધું આપણે કુલિંગ ટાવર બનાવવું છે, તો કોઈને રિક્વાયરમેન્ટ ખરી? તો પછી એક રતનભાઈ કરીને છે રામેશ્વર દાણા, આ મારા મિત્ર હતા. રતનભાઈ કે હેવમોર પ્લાસ્ટિક કરીને બાબુલાલ છે, એના મશીન આવે છે અને કુલિંગ ટાવર જોઈએ તો બાબુલાલ પાસે ગયો. બાબુલાલને કીધું બાબુલાલ આપણે કુલિંગ ટાવર બનાવવાનું ચાલુ કરવું છે. બાબુલાલ કે છે મારે જોઈએ છે 15 ટનનો જોઈએ છે. મેં કીધું બનાવી દેશું. મને કે ભાવ શું? મેં કીધું એકવાર ફિટ તો કરવા દો, ભાવ પછીની વાત છે. કુલિંગ ટાવર એટલે કલ્પેશભાઈ સામાન્ય ભાષામાં ઓડિયન્સને સમજાય એવી રીતે કે એનું રોલ શું હોય ઇન્ડસ્ટ્રીઝમાં? હાવ સામાન્ય. ઇન્ડસ્ટ્રીઝની અંદર ગરમ પાણી હોય ને એને કુલિંગ ટાવરમાં નાખીએ એટલે પાણી ઠંડુ કરે. એટલે એની અંદર મોટર આવે અને લમ્સ આવે કે જે ઉપરથી પાણી જાય અને નીચે આવે ત્યાં પાણી ઠંડુ થાય. ઉપર પંખું છે એ હવા ખેંચે, ટન પ્રમાણે હોય, 15 ટન, 20 ટન, 30 ટન, એ આખી પછી નાના મોટી બધી. હવે બાબુલાલે કીધું તો ખરા 15 ટનનું, ટાવરમાં ટનની શું હોય કાંઈ ખબર જ નહીં, કરવું કેમ? હર્ષદ છે એ બીકોમ હતો પણ એટલી બધી એને ટેકનિકલ કોઈ જ્ઞાન નહીં અને મને જેવું તેવું જ્ઞાન. પછી કીધું કરવું શું? પાછા ગયા બજારમાં, જેટલા કોમ્પ્યુટર હતા બધા પાસેથી બ્રોશર લીધા. કીધું આપો બ્રોશર, અને આના શું ભાવ છે ખબર પડે. પછી એક કુલિંગ ટાવર લીધો અધર કંપનીમાંથી, 15 ટનનો કુલિંગ ટાવર પરચેસ કર્યો. હવે પરચેસ કર્યો 20,000નો. પછી બનાવીને એમાં ખર્ચો કરીને આખું બનાવી તો નાખ્યું આખું. પછી અમારી ત્યાં અંદર ઇનોવેશન કરીને પછી ડિઝાઇન બનાવી નાખ્યું. પછી ફીટ બીટ કર્યો. બાબુ આમાં એવું હોય ફીટ બીજા પ્લમ્બર કરે, તો બાબુલાલ કે ફીટ એ તમારે જ કરવાનો. તો બે પ્લમ્બરની જેમ ફીટ કરીને પાઇપ બાઇપ લઈને કુલિંગ ટાવરને બધું ફીટ કર્યું. કારણ કે આમાં અનુભવ હતો કે કેમ કરવું, શું વાંધો. ફીટ કર્યા પછી બાબુલાલને કીધું બાબુલાલ ફીટ થઈ ગયા. બાબુલાલે કીધું બાબુલાલ કે પૈસા? મેં કીધું તમે કહો, કારણ કે પેલું હતું એટલે આપણે પૂછવાનું. બાબુલાલ કે 10,000. કીધું લાવો 10,000. ખરેખર અમે 20,000 રૂપિયાનો ટાવર લઈને 15,000 પહેલા જ કુલિંગ ટાવરમાં ખોટ અમે કરી. પણ એ ખોટ નહોતી, અમારા માટે લર્નિંગ હતું કે અમે બાબુલાલને આખું રાજકોટ ઓળખે પ્લાસ્ટિકનું. પછી 15 ટનનો ટાવર થઈ ગયો. પાછું પેમ્પલેટમાં નાખ્યું કુલિંગ ટાવર, રાજ કુલિંગ ટાવર. પહેલાં અમારું નામ હતું રાજ ફાઈબર ગ્લાસ, કારણ કે મારું જૂની કંપનીનું નામ રાજ ફાઈબર, કારણ કે ફાઈબરનું બધી વસ્તુ બનાવતા. એમાંથી પછી તમે રાજ કુલિંગ એની આખી સ્ટોરી છે. પછી કુલિંગ ટાવર દરેક જગ્યાએ જતો. કોઈ એમ કે કુલિંગ ટાવર બની જાય કેટલા ટનનો? 20 ટનનો. પાછો અમારી પ્રમાણે ડિઝાઇન બનાવીને પાછો બનાવીએ. પેટર્ન બધું હાથે બનાવી. મારો એક મિત્ર વિપુલ કરી છે, મિસ્ત્રી હતો, એ પેટર્ન બનાવી દે મને. અને પછી અમે બધી ફાઈબરના બનાવીને આખું બનાવીએ. તો આવું કરીને અમે દરેક કંપનીમાં, ત્યારે અમદાવાદથી જે અહીંયા માણસો ખાલી કુલિંગ ટાવરની સર્વિસ કરવા આવતા ને 2,500 રૂપિયા ખાલી સર્વિસ ચાર્જ લેતા. અમે બધું શીખી ગયા, જાતે શીખ્યા. કુલિંગ ટાવરનું મોટર કેમ ફિટ થાય, પાઇપ કેમ ફિટ થાય, કુલિંગ પાણી ઠંડુ કેમ થાય, બધું હાળો બનાવી અમે જાતે શીખ્યા બધું. અમે શું કર્યું કે રાજકોટની અંદર ક્યાંય આપણે પૈસા લેવા નથી સર્વિસના. માણસોની જે દુઃખ છે ને એ આપણે ઓપોર્ચ્યુનિટી સમજીએ. આખો ઇન્ડસ્ટ્રીઝનો ટ્રેન્ડ ચેન્જ કર્યો અને અમે ફ્રીમાં બધાને સર્વિસ કરી દેતા. એવું નહીં અમારા કુલિંગ ટાવર, બીજાના કુલિંગ ટાવર લીધા હોય ને એ પણ અમે ફ્રીમાં સર્વિસ કરતા. એવું નહીં કે આપણી કંપની પાસેથી લીધું હોય તો જ એની સર્વિસ ફ્રી. પછી ધીરે કરીને પહેલાં તો એક તરફી રાજ હતું, કારણ કે સૌરાષ્ટ્રમાં કોઈ બનાવતું નહોતું. બનાવવાનું મેં ચાલુ કર્યું અને દરેક જગ્યાએ આપણે દરેક ઓનર, એ સમયે લગભગ રાજકોટની અંદર 100 કંપનીમાં નાખ્યા હતા. બધા મારા અત્યારની હાલની તકમાં 90% ઇન્ડસ્ટ્રી છે મને પર્સનલ ઓળખતા હશે, કારણ કે એને સર્વિસથી માંડીને દરેક મેં જાતે કરેલી છે. તો દરેક જગ્યાએ કુલિંગ ટાવર આપ્યા અને યોગ્ય એને ભાવ સાથે એને ગમે ત્યારે ઊભો રહી તો બી તરત જ અમે સર્વિસ કરવા જતા. એની સાથે
પછી અમે ફાઇબરની અંદર અમુક અમુક વસ્તુ બનતી કે એર વેન્ટિલેટર કે જે પતરા ઉપર હવા એક્ઝોસ્ટનું કામ કરતું, એ પણ અમે રાજકોટમાં પહેલાં બનાવવાના ચાલુ કર્યા. તો મને યાદ છે કે પતરાની ઉપર તમને ખબર હોય તો મોટી ઇન્ડસ્ટ્રીઝમાં જે ધુવાળો થતો હોય એને એક્ઝોસ્ટ કરીને બહાર કાઢે. તો રાજકોટની અંદર 10,000 પીસ મેં જાતે પતરા ઉપર ફિટ કરેલા છે. ઓહ! જાતે ઉપર, જાતે. કારણ કે સેટ તો બધા હાઇટેડ હોય અમુક ઇન્ડસ્ટ્રીઝના. 10,000 ફેન મેં જાતે પતરા ઉપર ફિટ કરેલા છે. મને યાદ છે કે સવારે 6 વાગે અમે જતા, ગમે ત્યાં શિયાળો, ઉનાળો, ચોમાસું, એ સમયે જાતે ફિટ કરતા. ઓહો! તો આ જર્ની અમારી આ રાજ ફાઇબરની. પછી 3 ભાઈઓનું જે કાકા, મોટા બાપુનો છોકરો અને અમે કિરણ જ્યાં હતો, પછી કિરણને કીધું કે હવે તું એક કામ કર, તું અહીંયા આવી જા, કે તું ગ્રેજ્યુએટ થયેલો છો અને સેલ્સમાં અમારે અત્યારે ખબર માણસની જરૂર છે. તો પછી કિરણને મેં અહીંયા લીધો. કિરણ પાસે એવી જબરજસ્ત બાય બોર્ન સ્કિલ હતી કે એક ગેમ રાજ ફાઇબરને આખો જે બજારની અંદર ઓળખવામાં છે ને, એનો બહુ સિંહ ફાળો છે. એને પણ દરેક કંપની સાથે રિલેશન એવા રાખ્યા અને અમને એક અલગ લેવલે એને પહોંચાડી દીધા. પછી જે કુલર છે ને, એ કિરણનું સપનું હતું. કિરણ કે આપણે કે અહીંયા ગરમીને બધું બહુ જ પડે છે, તો આપણે કુલર કેમ ના બનાવીએ? તો એક એને ફાઇબરનું કુલર બનાવ્યું. હવે જ્યારે ફાઇબરનું કુલર બનાવ્યું ને, ત્યારે અમારા સ્ટાફ, ઇવન અમારા બધા પાર્ટનરો પણ બધા એમ કહેતા કે આ કુલર અહીંયા થોડું હાલે, તમે ગાંડા, કિરણ તમે ગાંડા છો, કુલર ના હાલે. પણ કિરણને એટલો આત્મવિશ્વાસ હતો, કિરણ વેચી શકતો, બનાવી ન શકતો. પછી કિરણ કે ભાઈ મને મદદ કરીને બનાવવાનું. મેં કીધું બની જશે. પછી મહેનત કરીને કુલર અમે બનાવ્યું. કુલર બનાવ્યું અને અમે સક્સેસ પણ ગયા. સ્ટાર્ટિંગ બેઝમાં તો શું છે કે કુલર એટલું બધું હાલતું નહોતું, કારણ કે રાજકોટની અંદર બધા એમ કે કુલર શું કરવું છે, શું કરવું છે? જરૂર જ નથી આપણા સિટી પ્રમાણે કુલરની. પણ અમે માણસોને ટાર્ગેટ કરીને અમે ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કર્યો. અમે શું ટાર્ગેટ કર્યો કે બધાના ઘરમાં એસી, પંખા ને બધું હોય છે, પણ જે માણસ જે કામ કરે છે ને, એનું શું? તો અમે કુલર એવા બનાવ્યા કે જે કામ કરતા હોય એ માણસોને કામ આવે. અત્યાર સુધીની આખી જર્નીમાં કલ્પેશભાઈ, એક વસ્તુ મને ધ્યાનમાં આવે, તમે 4-5 બિઝનેસની વાત કરી, દરેક બિઝનેસમાં તમને પ્રોબ્લેમને કેમ ઓપોર્ચ્યુનિટીમાં ટ્રાન્સફર કરવું, એ તમે બાય બોન તમારામાં એક ગિફ્ટ છે. અમે જોયું, કારણ કે જે ઇન્ડસ્ટ્રીઝની તમે વાત કરી, આ ઓબ્ઝર્વેશન એ ટાઈમે કોઈ ના હોય કે જે વર્કરો કામ કરે છે ઇન્ડસ્ટ્રીઝમાં, એને તકલીફ પડશે તો આપણે એ ટાઈપના કુલર બનાવી. અને તમે એમ કીધું કુલરમાં અમે સફળ ગયા. હકીકતમાં સફળતા ના કહેવાય, પણ એક માઇલસ્ટોન તમે કુલરની દુનિયામાં અત્યારે બનાવ્યું કહેવાય. કહેવાય ને કે રાઇટ બ્રધર્સે જ્યારે પહેલી વાર પ્લેન બનાવ્યા તો લોકો એમ જ કહેતા ગાંડા થઈ ગયા. માણસ ઉડે કોઈ દી? પક્ષી જ ઉડે. જો માણસને ભગવાનને ઉડાડવા હોત તો ભગવાન એને તાકાત આપત જ. આજે આપણે બધાને જગત એનું સાક્ષી છે કે આપણે બધા લોકો ફ્લાય કરી છે. એમ કુલરમાં જે તે તમે શરૂઆત કરી, લોકોએ ક્રિટિસાઇઝ કર્યા તમને કે ભાઈ રાજકોટ સિટીને કુલરની જરૂર જ નથી. અને આજે આપણે માઇલસ્ટોન જોઈએ કે કલ્પેશભાઈ એક એવડી મોટી બ્રાન્ડ લઈને બેઠા છે, રાજ કુલિંગ. એમ ટૂંકમાં હવે કેવું છે કે તમારા નામથી કુલર વેચે, આખી ઇન્ડસ્ટ્રીઝ તમને તમારા નામથી ઓળખે. આગળની જર્નીની વાત કરી કલ્પેશભાઈ, તો ધીમે ધીમે કંપનીને તમે ઘણો બધો ગ્રોથ કરાવ્યો. આજે આખું ગુજરાત અને આખું ઇન્ડિયા એનું સાક્ષી છે. થોડાક જ ટાઈમ પહેલાં અમે તમારા સોશિયલ હેન્ડલ ઉપર એક ઇવેન્ટ જોઈ હતી કે જે એક માણસનું સપનું હોય, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. તો તમારી કંપનીએ એનો કંઈ અટેમ્પ કરેલો હતો અને એમાં તમને ફર્સ્ટ અટેમ્પમાં જ રેકોર્ડ હોલ્ડર તરીકે ગિનીસ બુકે ડિક્લેર કર્યા. તો એ આખી એક ઘટના શું હતી અને એ આઈડિયોલોજી તમને ક્યાંથી આવી? સૌથી પહેલા જે કહે છે ને કે માણસોની રિસોર્સ ઓછા હોય છે, પણ જે ઇન્ફિનિટી જે કહે છે કે જે અનંત વિચારો, એની કોઈ સીમા નથી. તમે ધારોય કરી શકો. તો તમારે એવા વિચાર અને બિલીફ તમારી પાસે હોવા જોઈએ. તો અમારી ટીમ એક દિવસ બધા બેઠા હતા અને વિચાર કર્યો કે ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. બધાએ એના નાના નાના માણસો હોય છે કે જેની પાસે કાંઈ હોતું નથી, એ લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. તો આપણે આપણી લાઈનમાં કેમ ના કરી શકીએ? તો બધી ટીમ બધી બેઠી હતી અને પોઝિટિવ ટીમ હતી. તો હજી તો મારો ખાલી એવો વિચાર આવ્યો, તો 2-3 મારા મિત્રો હતા જે અમારી ટીમ મેમ્બરો છે, કી મેમ્બરો, તો એ સર્ચ કર્યું કે આવું આવું છે. બાય એન્જિનિયર હું જે કહે છે ને કે હાલાતોનો એન્જિનિયર બની ગયો. મેં કીધું આ બની જશે ને આપણે 6 મહિના મહેનત કરવી પડશે, બની જશે, ગેરંટી મારી. બરોબર. તો એ થોટ વિચારો આપીને અમારી ટીમ 6 મહિના સુધી કામ કરાવ્યું અને એની ઉપર અમે દ્રઢ વિશ્વાસ હતો કે આપણે કરશું, અને ખરેખર અમને. અને એ રેકોર્ડ શેના લીધે અમને મળ્યો છે? ટૂંકમાં પ્રોડક્ટનું થોડું ડિટેલ જોતી હોય.
બજારની અંદર આ 25 વર્ષ પહેલાં એક કંપની આનો રેકોર્ડ બનાવ્યો હતો. દુનિયાની અંદર મોટું એર કુલર બનાવ્યું હતું. તો એ એર કુલર એ લોકો ફંક્શનલ એર કુલર નહોતું, ખાલી એને ડેમો બતાવવા માટે બનાવ્યું હતું, પ્રોટોટાઇપ કે ખાલી મોડલ બનાવવા માટે. અમે આને ફંક્શનલ બનાવ્યું અને ખરેખર દુનિયાનું 15 ફૂટથી પણ મોટું અમે એર કુલર આ બનાવ્યું અને એ ફંક્શનલ. અને હાલની તકમાં એ કુલરો અમે 40 કુલરનો ઓર્ડર અમે દુબઈમાં અંદર આપ્યા છે. 40 કુલર કે જે ઘોડા જે રેસમાં હોય ને એ શેખ લોકોને 40 કુલર આપ્યા. આહા 15 ફૂટ દુનિયાનું સૌથી મોટું કુલર બનાવવું અને એનો રેકોર્ડ હોલ્ડિંગ આજે રાજ કુલિંગ પાસે છે. અને એ તમે વાત કરી ફંક્શનલ છે, જે બીજી કંપની બનાવ્યું એ પ્રોટોટાઇપ છે, મોડેલ છે. તો બહુ મોટું અચીવમેન્ટ કહેવાય કલ્પેશભાઈ. ક્વેશ્ચન કલ્પેશભાઈ એ થાય આપણે કે 24 સુધીની જર્ની જોઈ, 2024માં 85 કરોડની આસપાસ કંપની હોય, આખું રાજ કુલિંગ જે આપણે કંપનીની વાત કરી છે. 2025માં એ ટર્નઓવર સીધું 185 કરોડે પહોંચે. તો આ એક વર્ષમાં હજી 100 કરોડનો જે આખો લેપ છે, જમ્પ છે, એ કઈ રીતે તમે લીધો? કયા એવા પેરામીટર કંપનીમાં બન્યા કે શું ઘટના એવી બની જેનાથી આવડો મોટો જમ્પ આવ્યો? એક ધંધાનો નિયમ છે, જો તમારે ધંધો મોટો કરવો હોય ને તો વિસ્તાર વધારવાનો. જેટલો તમે વિસ્તાર મોટો કરો એટલો ધંધો વધે. તો અમે અમારો જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે અમે અમને એમ હતું કે રાજકોટ બહુ મોટું માર્કેટ છે. પછી રાજકોટમાંથી અમે સૌરાષ્ટ્ર મોટું કર્યું. સૌરાષ્ટ્રમાંથી અમે કીધું કે ગુજરાત બાજુ જઈએ. તો અમે એક કંપની કરી અમદાવાદ, બરોબર, એક કંપની કરી દિલ્હી, એક કરી બેંગ્લોર. તો વિસ્તાર વધારવા અમે કામ કર્યું. તો જે આ તમે જે કહો છો ને કે 85માંથી સીધું તો અમારું જે લાસ્ટ જે 19-20 પછીનું જે ટર્નઓવર છે ને હંમેશા અમે ડબલથી ઉપર જ અમે કરતા ગયા છીએ. તો એનું મેઇન કારણ કે વિસ્તાર વધાર્યો અને સારી ટીમ. સૌથી પહેલાં જે કહે છે ને કે તમારી કંપનીની અંદર 9 રત્નો જોઈએ. જે આગલા સમય કહે છે અકબર શું કરવા આટલા બધા વર્ષ રાજ કર્યું કે એની પાસે 9 રત્નો હતા. તો તમારી અંદર ક્યાં 9 રત્નો? તો સૌથી પહેલાં મેં એ જ કામ કર્યું કે મારા 9 રત્નો ક્યાં? તો 9 રત્નો ઉપર મેં કામ કર્યું અને એ લોકોને નીચે બી એવી ટીમ આપી. અને અમારું જે કુલરનું જે માર્કેટ હતું ને, ઇવેન્ટ બિઝનેસનું માર્કેટ હતું મોટું અને ઇન્ડસ્ટ્રીયલ હતું, આખું અનઓર્ગેનાઇઝર હતું. તો એમાં મોટી તક હતી કે આને કેવી રીતના તમારે ઓર્ગેનાઇઝ કરવું. તો મેં આખું જે શીખો તો એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને મારી રીતે જ મારો જે કહે છે ને કે મારો નકશો મારી જાતે બનાવવો પડે. બાજુવાળાનો નકશો લઈને હું ચાલું તો ન ચાલે. તો મેં મારો આખો નકશો બનાવ્યો, એક પોલિસી બનાવી અને અમારા જે ડીલર ડિસ્ટ્રીબ્યુટરને મેં નામ દીધું ચેનલ પાર્ટનર. તમે અમારા ચેનલ પાર્ટનર. તો ઇન્ડિયાની અંદર ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જે કહે છે ને કે તમારી સૌથી વધારે જો તમારે મોટું કામ કરવું તો સૌથી પહેલાં તમારે દૂર બહુ નહીં જવાનું. તમારે જે નજીકમાં કોણ છે તો કે દાખલા તરીકે ગુજરાત છે, તો ગુજરાતની નજીક કોણ તો કે રાજસ્થાન છે, MP છે, મહારાષ્ટ્ર છે. તો અમે સ્ટેપ બાય સ્ટેપ એ રીતના એક ડીલરો સ્ટાર્ટ કર્યા. તો જેમ મોટું થયું એવી રીતના અમે અલગ અલગ ડીલર ડિસ્ટ્રીબ્યુટર બનાવીને આખું પાન ઇન્ડિયામાં ડીલર ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યું. કારણ કે પહેલાં અમારો ધંધો હતો B2C. જો એક લેવલથી મોટું કામ કર્યું તો તમારે B2Bમાં આવવું પડે. તો આ દરેક વસ્તુ જે કહે છો ને કે ત્યારે મને ઇંગ્લિશ પણ ખબર ના પડતી, પણ જે મને ના સમજાતું ને 500 વાર હું કરતો. તો આ બધી વસ્તુ મને આવડવા માંડી. કરી ગઈ. બરોબર છે. આવડું મોટું પાન ઇન્ડિયન આખું માર્કેટ તમે સોલ્વ આખું ઊભું કર્યું. તો સેલ્સમાં તમે એટલા પાવરફુલ પહેલેથી જ હતા અને અત્યારે બી છો. સેલ્સની કોઈ એક એવી ટેકનિક કે જે કોઈ પણ આંતરપ્રિન્યોરને કે બિઝનેસમેનને ધ્યાનમાં રાખવા જેવી, અથવા જે તમે તમારી જર્નીમાં પોતે જ જાતે જ શીખ્યા હોય એવી કોઈ એક ટેકનિક આપણે જોવી હોય કે સેલ્સમાં આ ટેકનિક તમને આવડવી જ જોઈએ? એક ટેકનિક એવી છે કે જે કોઈ પણ સામે ડીલર ડિસ્ટ્રીબ્યુટર કાંઈ પણ હોય, જો તમારે બિઝનેસ કરવો હશે ને તો તમારે કોઈ દિવસ એને છે ને પ્રોડક્ટ પ્રાઇસ એ વાત જ નહીં કરવાની. એના દિલ સાથે તમારે મળવાનું. દિલની સાથે જો તમે મળી જશે ને તો ઓટોમેટિક ભાવતાલ ને બધું થઈ જાય, ધંધો ઓટોમેટિક થઈ જશે. આજ સમજી લો કે માતંગભાઈ સાથે મારે ધંધો કરવો છે તો માતંગભાઈના દિલ સાથે મારે મળવું પડશે. ઓકે. જ્યારે દિલના કનેક્શન થઈ જશે ને તો માતંગભાઈ જિંદગીમાં મને નહીં પૂછે તમારો કુલરનો ભાવ શું છે, આ શું છે, આ શું છે. તો મેં જ્યાં લગી બી કામ સેલ્સ હું સમજો છું ને ત્યાં સુધી દિલની સાથેનો રિશ્તો બનાવી નાખો એટલે તમારું ધંધો સક્સેસ. તો જેટલા બી કસ્ટમર મેં મારી લાઈફની અંદર તમને કહું ને ઓછામાં ઓછા 50,000 ડીલિંગ મેં કરેલા હશે ને તો આ જ રીતના કોઈએ પણ મને ભાવ પૂછ્યો નથી, એક પણ માણસે કે આનો ભાવ શું છે. કલ્પેશભાઈ, જનરલી આપણે ચાઇના આ શબ્દ સાંભળીએ સૌથી પહેલાં આપણે ચીપ વસ્તુ દેખાય કે ભાઈ સસ્તી મળી રહીએ, ક્વોન્ટિટીમાં મળી રહીએ,
ભલે હવે ચાઇના ક્વોલિટી બનાવવા માંડ્યું છે, પણ ટૂંકમાં કહું તો આપણા બધાની પ્રેક્ટિસ એક જ વસ્તુ ચાઇનાથી ઇમ્પોર્ટ કરવું. આ આખી વાતને તમે તદ્દન ખોટી સાબિત કરતા ઘણી બધી 1-2 પ્રોડક્ટ એવી તમે ઇન્ટ્રોડ્યુસ કરી કે જે બહુ મોટા માર્જિનથી ચાઇના કમાઈને આપણામાં ઇન્ડિયા મોકલતું. ઇન્ડિયામાં તમે એના કરતાં સારી ક્વોલિટી બનાવી અને એના કરતાં એ સારા રેટમાં બનાવી. તો આ ચેલેન્જ લેવાનું કઈ રીતના તમને આઈડિયો આવ્યો? સૌથી પહેલાં જે અમારી લાઈનની અંદર જે સૌથી પહેલાં જે મોટા કુલર હતા ને, બધા ચાઇનાથી ઇમ્પોર્ટ થતા. તો સૌથી પહેલાં કોઈને એવા વિચાર નહોતા કે આપણે આ લેવલ પર કામ કરીએ. તો અમે એ લેવલ ઉપર કામ કર્યું કે પ્રોડક્ટ સસ્તી. તો ચાઇના પણ સસ્તું નથી. એ લોકો શું કામ કરે છે? માસ પ્રોડક્શન કરે છે અને એનો પ્રોફિટ ઓછો રાખે છે, એટલે સસ્તું થાય છે. તો મે બી ચાઇનાની એક પણ એવી કંપની બાકી નહીં હોય કુલરની કે ત્યાં મેં 4-4, 5-5 વાર વિઝિટ નહીં કરી હોય. એ લોકોના માઇન્ડસેટ કેવા છે, એ લોકો કેવી રીતના કામ કરે છે, શું વસ્તુ વાપરે છે, કઈ પ્રોડક્ટ અંદર વાપરે છે અને કેવી રીતના એ લોકો સપ્લાય કરે છે. તો આ બહુ જ અમે એનાલિસિસ કર્યું છે, મેં, અમારી ટીમ. અને પછી એ લેવલે અમે કામ કર્યું છે કે ચાઇનાને આપણે બીટ કરવું તો શું કરવું પડશે? સૌથી પહેલાં શું કરવું પડશે? તો સૌથી પહેલાં કોસ્ટ. ચાઇના ફક્ત કોસ્ટ ઉપર કામ કરે છે, સારું પણ બનાવે છે, નથી બનાવતા એવું નથી. આપણે એ કામ કરવું છે કે ચાઇનાને ટક્કર દેવા માટે શું કરવું પડે? સૌથી પહેલાં આપણે કોસ્ટ. તો કોસ્ટ ઓછું ક્યાં થાય? તો કોસ્ટ આપણી ચાર દિવાલમાં જ છે, બીજે ક્યાંય નથી. તો સૌથી પહેલાં મેં એ કામ કર્યું. તો એ કામ કરવા માટે જેટલું બી વસ્તુ હતું બધું અમે ઇનહાઉસ કર્યું. કે દાણા, જે કુલરનો મેઇન વસ્તુ છે પ્લાસ્ટિક રો મટીરિયલ દાણા. તો દાણાની અંદર પણ મિક્સિંગ ને કમ્પાઉન્ડ બનાવવામાં આવે. તો એ કમ્પાઉન્ડ બહારથી લેતા તો અમે જાતે કમ્પાઉન્ડ બનાવવાનું ચાલુ કર્યું. એ પછી મોલ્ડિંગ મશીન. તો ઇવન મોલ્ડિંગ મશીન પણ અમે મૂક્યા છે કે પર યર 10 લાખ કુલર બને એટલી અમે મોટી કેપેસિટી બનાવી. પછી પંપ, કુલરના પંપ, એ બી અમે ઇનહાઉસ. અંદર જે બી કાંઈ લોખંડનું સ્ટ્રક્ચર આવતું એ બધું ઇનહાઉસ. તો 90% જેવી વસ્તુ અમે ઇનહાઉસ કરી. તો ઇનહાઉસ કરવાથી ફાયદો શું થયો? તો સૌથી પહેલાં કોસ્ટ ઉપર કામ કર્યું. તો આજે અહીંયા તો અમને ચાઇના નડતું જ નથી, પણ જ્યારે હવે અમે 32 કન્ટ્રીથી પણ વધારે અમે કામ કરીએ છીએ, તો એમાં પણ અમને નથી નડતું. એનું કારણ છે કે હવે અમારો વિચારો પણ હવે એવા થઈ ગયા છે કે ખરેખર ઓછું માર્જિન અને લાર્જ ક્વોન્ટિટી. બરોબર. અને તમે કીધું આજે ઇન્ડિયા એકમાં નહીં, રાજ કુલિંગ એવડું મોટું ક્ષેત્ર બની ગયું છે ને એવડી મોટી કંપની છે કે 32 કન્ટ્રીમાં તમે એક્સપોર્ટ કરો છો. તો એક્સપોર્ટમાં કોઈ એક કે બે એવી વાત કે જે 100% કોઈ પણ પ્રોડક્ટને, તમારી પ્રોડક્ટ નહીં, કોઈ બીજો વ્યક્તિ પણ જો એક્સપોર્ટ કરતો હોય તો એને કઈ વાત ધ્યાનમાં રાખવી જોઈએ? કન્ટ્રી વાઇઝ બી તમે કહી શકો અને ઓવરઓલ કઈ એક મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ એક્સપોર્ટને લઈને? માણસોના મગજમાં શું છે? એક્સપોર્ટ એટલે બહુ જ બહુ મોટું પ્રોફિટ આવી જશે, ઓલું આવી જશે ને આમ થઈ જશે. તો દાખલા કે અહીંયા સમજો કે અહીંયા 15,000નું વસ્તુ હોય તો એ લોકો શું કરે કે એક્સપોર્ટને ભાવ જ દઈ દે 25,000ના. પછી એમ કે આપણું કામ નથી થતું. પણ એવું નહીં સમજવાનું કે એક્સપોર્ટ છે, તમારે ધંધો વધારો છે તો વિસ્તાર વધારો. તો તમે વિસ્તાર વધારશો તો તમને ઓટોમેટિક ક્વોન્ટિટી વધશે. ક્વોન્ટિટી વધશે એટલે તમારો કોસ્ટ ઓછો થશે. તો માણસોને એ મગજમાં રાખવાનું કે એવું નહીં વિચારતા કે ઇન્ડિયા કરતાં ભાવ હું વધારે લઈશ. અને બીજું કે તમારે એ બી નક્કી રાખવાનું ક્વોલિટી. ભાવ સસ્તો કરવા સાથે તમારી ક્વોલિટી પણ બગડવી ના જોઈએ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો ક્વોલિટી બગાડી છે તો અલ્ટરનેટ તો બ્રાન્ડ જ આપણે ખરાબ કરી છે. નકર જનરલી કેવું કરતા હોય માણસો, એક્સપોર્ટમાં સારી ક્વોલિટી આપતા હોય, ડોમેસ્ટિકમાં નબળી આપતા હોય. અને ઉલટું બી ઘણી બધી પ્રોડક્ટમાં થાય જ છે કે એક્સપોર્ટમાં આપણે નબળો માલ છે એ જવા દો, લોકલમાં તમે સારો માલ આપો. અમે દરેક વસ્તુની એસઓપી અને એકદમ ક્યુસી લેવલે એવું કામ કર્યું છે કે બધા ટોપ ટુ બોટમ બધાને એવી સૂચના છે કે જે અહીંયા ઇન્ડિયાના પણ કુલર બને છે કે બહારના પણ કુલર બને છે, બધા આપણે એક સરખા જ સ્ટાન્ડર્ડ અને સારી ક્વોલિટી જ બનાવવાની. એવું નહીં કે એક્સપોર્ટ છે તો બહુ સારું બનાવવાનું, ઇન્ડિયા છે તો નબળું બનાવવાનું. એવું ક્યારેય માઇન્ડસેટ ઉપર કામ જ નથી કરવાનું. એક પણ માણસને એવી અમે સૂચના નથી આપી કે આ કરવાનું. બરોબર. અને દરેક જગ્યાએ અમે મેકર અને ચેકર આ સિસ્ટમ અમે રાખી છે. ગ્રેટ. એસઓપી વર્ક કરે છે એની અંદર. 100% એસઓપી વર્ક. કલ્પેશભાઈ, 2 BHK મકાન હોય નાનું, એને એક્સપાન્ડ કરવું હોય ને 3 BHK કાં નવું લેવું હોય ને તો માણસ 10 વખત વિચારે. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 5-7 વર્ષ એક જીવનનો સમયગાળો વહી જાય મકાન ચેન્જ કરવામાં. ફેક્ટરી એક્સપાન્શનમાં સેમ. મારી યાદ ફેસિલિટી 2-5 વીઘામાં હોય, એને જો મારે એક્સપાન્ડ કરવી છે મોટી ફેસિલિટી, તો માણસ વિચારવામાં જ 1-2 વર્ષ ગાઢ નાખે. આગળના બીજા 2-4 વર્ષ એને એક્સપાન્શનમાં. તમે આજે ઇન્ડિયાના મલ્ટી લોકેશનમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લઈને બેઠા છો અને એ પણ કોઈ નાના યુનિટ નહીં, 1-2 લાખ સ્ક્વેર ફૂટના યુનિટ.
તો આ થોટ પ્રોસેસને આ અંદરથી એક સેલ્ફ કોન્ફિડન્સ પાવર કેવી રીતે આવે કે ભાઈ હું ગમે એ સ્ટેટમાં આજે સમજી લ્યો ફરવા જવું હોય ને તો એ તેલંગાણા કે સાઉથમાં આપણે વિચારીને જ જઈ. તો તમે તો આવડો મોટો યુનિટ સાઉથમાં અને યુપીમાં ચલાવો છો. તો આ કોન્ફિડન્સ ક્યાંથી બિલ્ડ થાય? અ, સૌથી પહેલી વસ્તુ એ છે કે મારી એક મારામાં સ્ટ્રેન્થ જે મારી તાકાત સમજો ને તો કે મારા ડિસિઝન પાવર છે. મને સાચું કે ખરાબ હું ડિસિઝન લઈ જ લઉં. મને એમ લાગે દિલથી એમ થાય કે આ વસ્તુ કરવી છે અને એ ડિસિઝન લઈ લઉં. મારા 100 ડિસિઝનમાંથી 2-5 ડિસિઝન ખોટા પણ પડ્યા હોય પણ મને એ ગર્વ છે કે 95 ડિસિઝન તો મારા સાચા છે. અને આ જ કોન્ફિડન્સ વારંવાર મને અંદરથી આવે છે અને હું આ બધા નિર્ણયો લઉં છું. અને જે કહે છે ને કે સારી ટીમ હોવાથી સૌથી મોટો એ ફાયદો છે કે તમે આવા રિસ્ક લઈ શકો અને મોટું કામ કરી શકો. બરોબર છે. અને સૌથી મોટો ડિફિકલ્ટ બિઝનેસમેન મેન માટે સૌથી મોટી વાત હોય ટીમ બિલ્ડ કરવી. ટૂંકમાં કંપની બિલ્ડ કરવી એ અલગ વાત છે. આ સપોઝ હું પાવરફુલ હોય તો હું એક કંપની બનાવી શકું. પણ મારી જોડે રહેલા 5, 10 કે 100 માણસોને પેરેલલ મારે બિલ્ડ કરવા એ કેટલી વાર ડિફિકલ્ટ હોય. પેલું કહે ને કે માણસ એકલો ગ્રોથ કરી શકે પણ બધાયને ભેગો લઈને ગ્રોથ કરવો આખી વર્ટિકલ જ ચેન્જ થઈ જાય. તો તમે અવડી મોટી ટીમ છે 200-500 કરતાં કલેક્ટિવલી ટીમ કરો તો તમારી 1000 કરતાં પણ મોટી ટીમ થાય. તો આખી ટીમને પેરેલલ તમે બિલ્ડ કરતા હોય કારણ કે તમારે હેન્ડલ ઉપર અને અમારી એમબી ટોક્સની બહુ મોટી સોર્સિંગ ટીમ છે. તો અમે ઘણી બધી વસ્તુ સોર્સ કરી તમારી કંપની ઉપર કે તમે ત્યાં કોઈ એક્ઝિબિશનમાં પાર્ટ લેતા હોય તો ત્યાંય તમારી એક પ્રોસિજર છે. બધા લોકો વિઝન બોલે, તમારી જે કરિક્યુલમ પેલું થીમ સોંગ છે એ બોલે. તો આ ટીમ બિલ્ડિંગની આખી જે પ્રોસેસ છે એ કેટલી ડિફિકલ્ટ છે? તો સૌથી પહેલાં કહે છે ને કે કોઈ પણ કંપની છે ને એક લીડર કે જે ઓનર છે ને એનું જ એ કામ છે કે કલ્ચર બિલ્ડ કરવું. જો તમારો લીડર છે એ પ્રોસેસ નહીં કરે અને સિસ્ટમને પ્રોસેસ ફોલોઅપ નહીં કરે તો નીચેની ટીમ નહીં કરે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ જ એ કર્યું કે સૌથી પહેલાં જો હું છે તો હું જ પહેલાં કલ્ચર પર કામ કરીશ. એવી જ રીતના જે મારી નીચેનો માણસ છે એને હું જે કરું છું એ બધું એને ફોલોઅપ કરાવવાનું. તો ટોપ ટુ બોટમ સુધી અમે આ કરીએ અને દરેક જગ્યાએ એક પણ કંપનીની અંદર એવું નહીં હોય કે જે એસઓપી સ્ટાન્ડર્ડ ફોલોઅપ નહીં થતી હોય. 8 વાગે કંપની ચાલુ થતી હોય તો 8 વાગે દરેક જગ્યાએ સવારની અંદર પ્રાર્થના બોલાય, વિઝન કાર્ડ વચાય અને બધાને મોટિવેશન 5 મિનિટ બધા દે. તો આથી અમે આખો અમારો દિવસ ચાલુ કરીએ છીએ. કારણ કે સૌથી વધારે આપણા જે એમ્પ્લોય છે કામ ક્યાં કરે છે? એ ફક્ત સુવા જ ઘરે જાય છે. બાકી તો આપણી ફેક્ટરીમાં છે. તો જો કલ્ચર સારું તમે નહીં બનાવો તો તમારી ગ્રોથ ક્યારે પણ નહીં થાય. ઘણા બધા બિઝનેસમેન એ કલ્ચર બાજુ પ્રયત્ન જ ના કરતા હોય અથવા એવું બને કે કોઈ પ્રયત્ન કરતા હોય પણ ટીમ એને સપોર્ટ ના કરતી હોય. તો આવું ના બને. તમારે બહુ મોટી ટીમ છે, બધા એના ઓપિનિયન સેમ હોવાના જ નથી ક્યારેય. સૌથી આ જે ટીમની જે વાત કરે છે ને તો હોય જ ગમે એવડી જેમ મોટી ટીમ થાય એમ પોલિટિક્સ લેવલ વધતું જતું હોય, બધું થતું હોય. પણ એક બજારને એ કહે છે ને તમારે ગુડ પીપલ બધા પાસે છે પણ તમારે ગુડ નહીં રાઈટ પીપલ જોઈએ છે કે જે તમને તમારી ગ્રોથમાં ભાગીદારી બને અને બીજું જેને આગળ વધવાની ભૂખ હોય એવા જ તમારે રાખવાના અને બીજું તમારા વિઝન સાથે જે જોઈન થાય ને એને રાખવાના. અને હું તો હંમેશા એ માનું છું કે જો જે તમારે જરૂરિયાત છે ને એવા માણસો તમને ભગવાન આપે જ છે અને તમારા વેલ્યુ ફોલોઅપ કરે એવાને તમે રાખો. અને હું તો નક્કી જ કરું છું મારી આજુબાજુ સર્કલ્સમાં સરાઉન્ડર સારા માણસોની ટીમ રાખું છું કે જે ના હોય હું બીજા એવાને મળતો પણ નથી કે જે નેગેટિવ એક પણ વસ્તુ કરે એવા માણસોને મળવાનું જ નહીં. એનાથી આપણો ઓરા અને આપણી એનર્જી કેટલી વાર ડાઉન થતી. ડાઉન થઈ જાય છે. બરોબર છે. કલ્પેશભાઈ, એક કરતાં વધારે કંપની તમે બિલ્ડ કરી અને એને એક સક્સેસ લેવલ સુધી પહોંચાડી. તો આજે જે યંગસ્ટર્સ નવા આંત્રપ્રિન્યોર છે કે જે નવો બિઝનેસ ચાલુ કરતા હોય, એક 25 વર્ષનો યુવાન નવો બિઝનેસ ચાલુ કરે તો ઇનિશિયલ એવી કઈ એક કે બે વાત હોય જે કોમનલી બધા કરતા જ હોય, જે એને ધ્યાન રાખવી જોઈએ જો કોઈ નવો બિઝનેસ ચાલુ કરે તો તમારા એક્સપિરિયન્સ મુજબ? સૌથી પહેલાં એને એક વાત એ ધ્યાન રાખવાની કે હાર્ડવર્ક તો હંમેશા કરવું જ પડશે. હાર્ડવર્કની સાથે કે ખોટા અત્યારની જનરેશનને નવા સ્ટાર્ટઅપ શું ધ્યાન નથી રાખતા. સૌથી પહેલાં જે ધંધો ચાલુ કરે છે ને ધંધો ચાલુ કરે શું કરે છે બજારમાંથી પૈસા લે આવી જાય, સ્ટાર્ટઅપના પૈસા આવ્યા રાખે લોસ મેકિંગ કરીને માલ વેચતા હોય. પણ એને ખબર નથી એક લેવલ સુધી આ થાય છે કે જ્યારે મલ્ટીનેશનલ કંપનીની એક સ્ટ્રેટેજી હોય છે અને અમુક સમય સુધી હોય છે. અને આ લોકો નવા સ્ટાર્ટઅપ તમે જોશો કે કેટલા ધંધા ચાલુ થાય નવા સ્ટાર્ટઅપ કેટલા બંધ થાય છે. તો એનું ફક્ત એ કારણ કે એને જલ્દી પૈસાવાળા થઈ જવું છે. પણ રાતોરાત ક્યારે સક્સેસ જવાતું નથી. એનો એક ટાઈમ છે કે સમજી લો કે તમારે 10 બાય 10નો રૂમ બનાવવો હોય તો તમારે
5-7 દિવસ કે 10 દિવસ લાગે. 100 વારનું મકાન બનાવવું હોય તો 2 મહિના લાગે. જો તાજમહેલ મોટો બનાવવો છે, તમારે મોટી ઇમારત બનાવવી છે, તો એમાં વર્ષો જોઈએ. તો તમારે એ નક્કી કરવું છે કે રાતોરાત ક્યારે આપણે સક્સેસ જઈ શકશું નહીં. એનો ટાઈમ લાગશે. જે ટાઈમ લાગે એ લાગતો જ હોય. બરોબર. પેશન એ લોકો પેશન બહુ જ, ધીરજ બહુ જ જરૂરી છે. પણ અત્યારના યંગસ્ટરમાં પેશન નથી. એને એવું છે કે અત્યારે જો આ કંપની આવી ને ફટાફટ કરોડોપતિ થઈ ગઈ ને આ થઈ ગયું, આ થઈ ગયું. પણ એની સાથેના એની જે તૈયારીઓ, એના સંઘર્ષો એ બધા જુઓ તમે. બરોબર. જે કદાચ કોઈ પણ યંગસ્ટર્સમાં નહીં હોય કે ભાઈ એને ઓવરનાઇટ, અને કેવું છે ન્યૂઝમાં અને બધી જગ્યાએ પાછું એવું બી સ્ટડી કરતા હોય કે આ કંપની 2 વર્ષમાં આટલા કરોડ કમાઈ લઈ, આવડા વેલ્યુએશન થઈ ગયા, આ ભાઈ આવું 2 વર્ષમાં કરી નાખ્યું. પણ એનું પોટેન્શિયલ ને એની આઈડિયોલોજી અલગ છે. હું જે વસ્તુ કે હું જે પ્રોડક્ટ લઈને બેઠો છું એની આઈડિયોલોજી ને એની પોટેન્શિયલ એટલું નથી. પણ આ રિયાલિટી કોઈ કાં સમજાવતું નથી એઝ એ મેન્ટર તરીકે, અને ઘરમાંથી બી ના મળતું હોય. અને એક મોટી ભૂલ એ કરી બેસે છે કે ખરેખર લોકો શું છે, બાજુવાળા નકશા ઉપર ચાલતા હોય છે કે આ ભાઈ આટલો સક્સેસ હોઈ ગયો ને તો હું વહી જઈશ. પણ ખરેખર એને જવાનો નકશો અલગ છે ને તમારો નકશો અલગ છે. તો તમારે તમારી કેપેસિટી, તમારી કેપેબિલિટી, એની ઉપર તમારે કામ કરવાનું છે. બરોબર. ઇન શોર્ટ, આપણે આપણો નકશો જાતે બનાવી તો સક્સેસના ચાન્સ આપણા વધી જાય. બહુ સાચી વાત છે. બીજું કલ્પેશભાઈ કહીને કે દરેક પરફોર્મરને એક પિતા તરીકે આપણે જ્યારે બહુ સારામાં સારું પરફોર્મન્સ કર્યું હોય હાર્ડવર્ક પ્રમાણે, કંપનીના અત્યારના લેવલ પ્રમાણે, ભલે હું બિઝનેસમેન હોય, ક્રિકેટર હોય, એક્ટર હોય, કે હું કોઈ પણ ફિલ્ડરે જોડાયેલો હોય, જ્યારે મારી સેકન્ડ જનરેશન આવે છે ત્યારે એઝ એ પિતા તરીકે કે એક સક્સેસ પરફોર્મર તરીકે મારી એક્સપેક્ટેશન મારી પછીની જનરેશનમાં વધી જ જતી હોય કે ભાઈ મેં કર્યું એવું જ મારો છોકરો કરે અથવા એથી બેટર કરે. તો આ તમારી સેકન્ડ જનરેશન એટલે કે તમારા સન બિઝનેસમાં છે અને હજી એ પછી એક્સપાન્ડ ઘણું બધું કરશે કે એની પાસે તમારા જેવા વિઝનરી પિતા છે. તો તમારા દીકરા પાસેથી તમારી એક્સપેક્ટેશન શું, અથવા આજના જે બિઝનેસના જે ફાધર કહેવાય ફર્સ્ટ જનરેશન, એ કેટલી વાર વધારે એક્સપેક્ટેશન રાખતા હોય મારો છોકરો હજી ગ્રોથ કરવો જોઈએ, તો એ લઈને તમારું ને તમારા શું કહેવાય સનનું એ બોન્ડિંગ કેવું ને એના પ્રત્યે તમારી અપેક્ષા શું અત્યારે? સૌથી પહેલાં મારો સન જેમિન, એ જ્યારે 10મું ધોરણ ભણતો ને ત્યારે જ મેં એને બિઝનેસ કર્યું. તું ભણજે, વાંધો નહીં, ભણે છે ને ગ્રેજ્યુએટ પણ થયો, MBA બી કરે છે અત્યારે. અને અત્યારે એ હાલની તકમાં એક્સપોર્ટ યુનિટ આખું એ સંભાળે છે છેલ્લા 2 વર્ષથી. ઓકે. તો જ્યારે 10મું ભણતો ને ત્યારે જ એને બિઝનેસના વિચારો આપવા માંડ્યા. કારણ કે જ્યારે છોડ નાનું હોય ને, ત્યારે ઉગતો હોય ને ત્યારે જ એને એની અંદર તમારે નાખવું પડે. તો 10મું ધોરણ ભણ્યો ત્યારે જ એને બિઝનેસના ક્લાસ ચાલુ કરાવ્યા. પછી એને મેં જે ક્લાસો કર્યા એ બધા કરાવ્યા અને એને કીધું કે ખરેખર પ્રેક્ટિકલ દુનિયા શું છે ને એ સમજ. તો એને પણ સંઘર્ષ, આજની તારીખમાં એ પણ જબરદસ્ત સંઘર્ષ કરે છે અને એ સૌથી એની સ્કિલ ઉપર કામ કરે છે. અને બીજું, જો તમારે સક્સેસ જાવ ને તો તમારું આજુબાજુનું સર્કલ કેવું છે ને એ મહત્વ છે. તો એને સારા સર્કલમાં અત્યારે મૂક્યો અને એ ટ્રેન કરે છે કે જે અમારા સારા સારા જે બધા અમારી ભેગા જે ક્લાસમેટ હતા બિઝનેસ ક્લાસમાં, એની સાથે મળીને અમે કંપની બનાવી છે. તો એની અંદર એ જે પાર્ટનર અને શૂન્યમાંથી એ એક લેવલે જશે. બીજા નંબરમાં કે ઘણા બધા મા બાપો ભૂલ શું કરતા હોય છે કે છોકરાઓને શું છે કે પુત્ર પ્રેમ કે જે કહે છે ને, અને આપણી જે ગીતાજી, જે મહાભારત છે, તો એની અંદર બહુ જ શીખવા જેવું છે. મને કાંઈ પણ ભવિષ્યમાં કાંઈ પણ મને ખૂટતું હોય ને તો હું એનું જોઉં કે આની અંદર શું શીખવા જેવું છે. કે કાંઈ પણ સમસ્યા હોય ને તો મને એ ગીતાજીમાંથી બધી વસ્તુ મળે છે. તો ક્યાંય પણ મને પણ મારા જીવનની અંદર ક્યાંક એવું લાગે ને તો હું એની પરથી બોધપાઠ લઉં. તો એમાં આપણે જોઈએ છીએ કે દુર્યોધનનું એક પાત્ર છે અને ધૃતરાષ્ટ્રનું પાત્ર છે. તો ધૃતરાષ્ટ્રે શું કર્યું છે, ક્યારેય એને છોકરાને સંઘર્ષ કરવા નથી દીધો. એને સીધો શું કર્યું છે, એને સીધો ઓલો સેનાપતિ બનાવી દીધો કે સીધો એને મહારાજ બનાવી દીધો, રાજા. તો એવું ક્યારેય ન કરે. અત્યારની જનરેશનને મારે એક એડવાઇસ દેવાની છે કે તમારો છોકરો છે ને તો એને દરેક ડિપાર્ટમેન્ટમાં મૂકો. સૌથી પહેલાં ચોકીદારને ત્યાં 1 મહિનો શીખવાડો. એના પછી તમે ડિસ્પેચમાં 2-4 મહિના નાખો. પછી એને નાખો તમે પ્રોડક્શનમાં નાખો, પછી સેલ્સમાં નાખો, ફાઇનાન્સમાં નાખો. દરેક ડિપાર્ટમેન્ટમાં અંદર નાખીને અને જાતે, અને જ્યારે એ ડિપાર્ટમેન્ટમાં તમે એને નાખો છો, તમે દાખલા સેલ્સમાં નાખો છો કે તમે પ્રોડક્શનમાં નાખો છો કે માર્કેટિંગમાં નાખો છો, પણ જે સેલ્સનો મેનેજર છે એની ઉપર નહીં રાખતા, નીચે રાખજો, એની પાસે શીખવા જો. બરોબર. જો એ એની અંદર શીખશે ને તો જ એ આગળ વધશે. અને જો સીધો એને તમે બોસ બનાવી દેશો તો ક્યારે પણ એ શીખશે નહીં. જે કદાચ અત્યારે સૌરાષ્ટ્રના ગુજરાતના ઘણા બધા બિઝનેસમેન એઝ એ પિતા તરીકે ભૂલ કરતા હોય
કે 100-200 કરોડની ફેક્ટરી છે, સીધી તૈયાર સીટ જ્યારે ચેરમેનની કે ડાયરેક્ટરની મળે છે, ત્યારે ઘણા બધા એવા લર્નિંગ્સ હોય છે જે તમે વાત કરી એ શીખ્યા જ નથી અને એની મોકો મળતો જ નથી. જ્યારે તમે ડાયરેક્ટર બનીને કંપનીમાં આવો એટલે તમારી પાસે એ મોકો વહી ગયો શીખવાનો. શીખવાનો મોકો હોય છે. અને બીજું સૌથી પહેલા જે બિઝનેસ શું છે, તો બિઝનેસ એક માણસો છે. બિઝનેસ છે એ તમારું કામ છે પીપલને બિલ્ડ કરવાના. પીપલ છે એ તમારો ધંધો ચલાવશે. તો તમે માણસોને ત્યાં લગી સમજશો નહીં, ત્યાં લગી તમારો એક લેવલથી બીજે ગ્રોથ જ નહીં થાય તમારો. બરોબર. આપણે ડિસ્કશન દરમિયાન એક વાત તમે કલ્પેશભાઈ કહી હતી કે અમે કોમ્પિટિશનને બહુ લેવા દેવા અમારી કંપની જોડે નથી. શું કામ? કે અમારી પાસે રેડીમેડ એટલા બધા મોડલ્સ છે, એટલી બધી પેટર્ન, નવી નવી પ્રોડક્ટ્સ અમારી પાસે ઓલરેડી પાઇપલાઇનમાં છે કે જે અમે આવનારા ટાઈમમાં લોન્ચ ગમે ત્યારે કરી શકી. જે બન્યું તમારું R&Dના લીધે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝનો આ પ્રશ્ન હોય છે, બિઝનેસમેનનો આ પ્રશ્ન હોય છે કે અમારી પાસે ફંડ નથી. જે કંપની ચાલે છે, થોડું ઘણું પ્રોફિટ કરે છે તો ઓકે, પણ હવે એની એક્સ્ટ્રા ફંડ નથી જેનાથી અમે R&D કરી શકી, ટૂંકમાં નવી પ્રોડક્ટ ડેવલપ કરી શકી. તો તમારી મતે ફંડ ના હોવા છતાંય R&Dનું કેટલું મહત્વ કંપનીમાં હોવું જોઈએ કે દરેક એક બિઝનેસમેને પોતાની કંપનીમાં પોતાની પ્રોડક્ટ માટે R&D કરતું જ રહેવું જોઈએ? આજે એક બહુ મહત્વનો વસ્તુ છે. માણસો એમ કહે છે કે અમારી ધંધામાં ઉધારી દેવી પડે છે, અમારા ધંધામાં આવું છે, અમારા ધંધામાં આવું છે. બધું માઇન્ડ એની જાતને એને એવું નક્કી કરી લીધું છે કે આવું છે. પણ દરેક ધંધાની અંદર ઓપોર્ચ્યુનિટી છે જ. કોમ્પિટિશન છે ત્યાં તો જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે. પણ એ ઓપોર્ચ્યુનિટીને ક્યારે કેપ્ચર કરો કે તમે જ્યારે ટીમ બિલ્ડ કરો, સિસ્ટમ પ્રોસેસ કરો, તમારી જાતને ફ્રી રાખો અને નવું નવું શીખો. અને R&Dની જે વાત કરે ફાઇનાન્સની, તો માણસો શું કરે છે કે એક મોટી ભૂલ એ બી કરે છે કે જ્યારે સૌથી પહેલાં તમે ધંધો શું કરવા ચાલુ કર્યો, વાય તમારો ક્લિયર હોવો જોઈએ. બીજા નંબરમાં જ્યાં લગી તમારું એક બિઝનેસ કમ્પ્લીટ નથી ત્યાં બીજો ચાલુ કરી દે, બીજો નથી ત્યાં ત્રીજો ચાલુ કરી દે, ત્રીજો હજી કમ્પ્લીટ નથી ત્યાં ચોથો ચાલુ કરી દે. પછી કે કાયમી ફાઇનાન્સની તકલીફ પડે છે. પણ તમારો એક છોકરો તો કમ્પ્લીટ કરો, એને કમ્પ્લીટ સૂટ, પેન્ટ, બૂટ કમ્પ્લીટ તો કરો. તો કહે છે ને કે એક છોકરો કમ્પ્લીટ નથી ને ત્યાં તમે સીધા એકને તમે ટાઈ પહેરાવી, એકને ખાલી કોટ પહેરાવ્યો ને એકને પેન્ટ પહેરાવ્યું ને કમ્પ્લીટ ચાલુ કરી દીધું. તો સૌથી પહેલાં બિઝનેસમેનને એક એનો ફોકસ કરીને એ જ વસ્તુમાં એક કંપની જબરજસ્ત સિસ્ટમ પ્રોસેસ અને ઓર્ગેનાઇઝર પાયલોટ કંપની બનાવો. પછી જ બીજી કંપનીમાં એમ્પ્લોય કરો. અને પ્રોડક્ટ અને અંદર જબરજસ્ત ઇનોવેશન કરો કે શું આમાં આપણે બેસ્ટ કરી શકીએ, શું બેસ્ટ કરી શકીએ અને કઈ વસ્તુ કસ્ટમરને મારી વસ્તુ આપવાથી ફાયદો શું થશે, બીજો આપે છે ને હું આપીશ તો શું ફાયદો થશે. જો એ ફાયદોની તમને ગેપ મળી ગયો તો એ તમારી USP બની ગયા. અને ટાઈમે માલ સપ્લાય હોઈ શકે, નવું ઇનોવેશન હોઈ શકે, નવું મોડલ હોઈ શકે, અમુક જે કાયમી ધોરણે જે એને ફાયદો બેનિફિટ શું, કસ્ટમરને ફાયદો શું, સમાજને ફાયદો શું, એન્વાયરમેન્ટને ફાયદો શું, એની ઉપર કામ કરો એટલે થાય. અમે હાલની તકની અંદર જે અમારી R&D કામ કરે છે કે BLDC મોટર, તો હજી હાલની તકમાં ઇન્ડિયાના મોટા કુલરમાં કોઈએ પણ BLDC મોટર નથી બનાવી. અમે એક જ માત્ર એવી કંપની છે કે BLDC મોટર અમે કરી છે કે જે તમારો પાવર 50%થી પણ ઓછો પાવર જોઈએ છે અને લોંગ લાઈફ એની મોટરની કેપેસિટી છે. તો આ વિચાર ક્યારે આવશે કે જ્યારે તમારી પાસે R&D ટીમ હશે, બજારમાં નવું આવશે. નકર શું થશે કે જે પેલા રિલાયન્સ જેવું થશે કે બધાય કોમ્પિટિશન કરતા રહેશે ને જીઓ આવીને બજારમાં હલચલ મચાવી દેશે અને માર્કેટ કેપ્ચર કરી જશે. બરોબર. એટલે R&Dનું તમારા અકોર્ડિંગ મહત્વ હોવું જ જોઈએ. ફંડ હોય કે ના હોય કંપની પાસે, R&Dનું કન્ટિન્યુઅસ ચાલુ રહેવું જ જોઈએ. તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો છો ને ત્યારે તમારે અમુક ફંડ જે છે ને કાઢીને મૂકી દેવાનું કે R&Dનો ફંડ. બરોબર, પરફેક્ટ છે. બીજું કલ્પેશભાઈ, 2025નો જમાનો એટલે AI નો જમાનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. દરેક બિઝનેસમેન માટે સૌથી મોટો પ્રશ્ન આ છે. અમુક ફિલ્ડ એવા છે કે જેમાં 110% AI ને રિપ્લેસ કરશે જ. જોવાનું ખાલી એટલું જ છે કે કેટલા વર્ષ સુધી હવે સસ્ટેન કરી શકે છે. IT ફિલ્ડ લઈ લ્યો, કોઈ ગ્રાફિકલના કોઈ એવા મોડ્યુલ લઈ લ્યો, વેબસાઇટના, આ બધું તો કોમન થઈ ગયું. મોટા ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેડિંગ બિઝનેસમાં પણ એવું છે કે જે લોકોને 100% ભય છે કે AI ઓછા નકર વધતા પ્રમાણમાં 100% ધંધો ડિસ્ટર્બ કરશે. તો તમે તમારા ફિલ્ડને આજથી લઈને 25 વર્ષ સુધી અને AIને કઈ રીતે કોમ્પિટિશન તરીકે જોવો છો કે સપોર્ટિવ તરીકે જોવો છો? AI જો કોઈ પણ વસ્તુ આવે ને તમે રોકી નહીં શકો. એ બહુ જ સારી વસ્તુ છે અને એને તમે કેપ્ચર કરો અને ઓપોર્ચ્યુનિટી પણ એવડી બધી છે. તો આજથી જ્યારે AI અમે 2 વર્ષ પહેલાં જ્યારે આવવાનું હતું તો એના અમે અમારા આખા ટીમે ક્લાસ કરેલા કે આવશે.
1 વર્ષ પછી આવ્યું એ પહેલાં અમે અમારી ટીમ સાથે એના ક્લાસ કરાવ્યા, અને હાલની તકમાં અમારી જે માર્કેટિંગ ને ડિઝાઇન ટીમ છે ને, એને કમ્પલસરી દર મહિને 2 ક્લાસ અમે કરાવીએ છીએ એઆઈ ઉપરના. કે એવું ન થાય કે આવે ને પછી આપણે એમ થાય કે આપણા કોમ્પ્યુટર આપણે આગળ થઈ ગયા અને બીજા બધા આવી ગયા ને આપણે નથી. તો એ બજારની સાથે તમારે ઇનોવેશન છે, અને બીજો નંબર કાંઈ પણ નવું તમારે ચેન્જ કરવા માટે તત્પર રહેવું પડશે. તો આ ટાઈમે ટાઈમ, અને એઆઈ જે વાત છે, તો એઆઈ જેટલું ખરાબ છે એટલું સારું પણ છે. કે ફાસ્ટ તમને વસ્તુ મળશે, બધી વસ્તુ થશે, અને બીજા નંબરમાં એઆઈ ચલાવશે તો માણસો જ ને. બરોબર. તો તમારે તમારા માણસો પર તો કામ કરવું જ પડશે હરીફરીને પાછું. એટલે એ જરૂરી છે ટૂંકમાં. બીજું કલ્પેશભાઈ, દરેક બિઝનેસમેનના જીવનમાં કેવું હોય કે કોઈ એક એવી ભૂલ તો ના કહી શકીએ આપણે એને, પણ કોઈ એક એવી મોમેન્ટ હોય કે જે દરેક માણસને યાદ જ હોય કે આ એક મોમેન્ટ જો ના બની હોત, અથવા જો મારી પાસે ભગવાન રાઇટ્સ આપે મને કે તમે કંઈ એક વસ્તુ ચેન્જ કરી શકો, તો આ ભૂલને કે આ મોમેન્ટને હું ચેન્જ મારા બિઝનેસમાં કરવાનો પ્રયત્ન કરીશ, જેનાથી હું બિઝનેસમાં અત્યારે એના કરતાં હજી 100x ગણો આગળ હોત. તો તમારા આવડા મોટા બિઝનેસ કરિયરમાં કોઈ એક વાત આપણે એવી લેવી હોય જે એઝ એ ભૂલ તમે એને ગણતા હોય, કે તમને અત્યારે એ ખ્યાલ જ હોય કે જે તે ટાઈમે મેં આના બદલે આમ કર્યું હોત ને, તો અત્યારે ઘણો બધો ગ્રોથ છે એના કરતાં વધી જાત. કોઈ એક એવી વાત લેવી હોય તો? જો કોઈ એવી વાત કરીએ ને, જો એક કહે છે ને કે ભૂલો, માણસો છે ને, કહેવત છે ને કે બદામ ખાઈને બુદ્ધિ નથી આવતી, ઠોકરો ખાઈને આવે છે. તો મિસ્ટેક તો અવારનવાર આવી છે. ને ભૂલો તો એવી છે કે ખરેખર પહેલાં તો માણસો ભૂલ કરે ને એને એવોર્ડ દેવો જોઈએ. એક ભૂલ માટે 1 એવોર્ડ, પછી બીજી વાર ભૂલ કરે એને ક્રાઇમ કહેવાનું. ઓકે. કારણ કે જ્યારે પણ ભૂલ થાય છે ને, તરત જ એમાં તમને સુધારવાનો મોકો મળી જાય છે. અને મારી જિંદગીની જે ભૂલો કહું તો મારો નેચર જ એવો છે કે ભૂલો વારંવાર કરતો જ રહું છું. અને પણ એકવાર ભૂલ થાય છે, પણ બીજી વાર એ ભૂલ કરતો નથી. બરોબર. પેલું કહેવાય ને કે ભાઈ, જે ભૂલ એ જ કરી શકે જે દરરોજ નવું કામ કરતું હોય. તમે કાંઈ ભૂલ નથી કરતા એનો મતલબ એવું કે તમે કંઈ નવું કામ કરતા જ નથી. કદાચ તમે સૌથી વધારે નવું કામ કરો છો એટલા માટે ભૂલ સૌથી વધારે થાય છે તમારી. અને એક ભૂલ જે તમે જે કહો છો, તો એક મારી ભૂલ એવી છે, હતી પણ એને મેં એવી પ્રોસેસ કર્યું કે જે કહે છે ને, ગુડ પીપલ ને રાઈટ પીપલ. તો 2-3 વર્ષ પહેલાં મેં ગુડ પીપલને બહુ જ મહત્વ આપ્યું હતું, પણ હવે ગુડ પીપલ ઉપર મહત્વ નથી આપતો, હવે રાઈટ પીપલને મહત્વ આપું છું. બરોબર. ઓકે. બીજું આટલું બધું તમારું નોલેજ છે એને તમે વિઝડમમાં કન્વર્ટ કરો છો, અને ઘણી બધી કંપની, એક કરતાં વધારે કંપની તમે લીડ કરો છો. હવે આવનારા ટાઈમમાં આખા ભારતને કે આખા ગુજરાતને અને આ પૃથ્વી ઉપરના દરેક માણસને રાજ કુલિંગ ગ્રુપ તરફથી કઈ નવા 2-3 વર્ટિકલ, નવા 2-3 બિઝનેસ ક્યાં જોવા મળશે અમને? અ, અત્યારે અમે બેઝિકલી જે આવીએ છીએ કન્ઝ્યુમર માર્કેટમાં. તો કુલર તો અમે ઘર ઘર સુધી પહોંચાડશું. એની સાથે કન્ઝ્યુમર માટે સારી વસ્તુ, કે જે અમારું એક વિઝન એવું છે કે કોઈ પણ ધંધાની અંદર છે ને, સૌથી પહેલાં તમારે છે ને તમારું માર્કેટ પોઝિશન નક્કી કરવી પડે કે તમે કે માર્કેટમાં છો. ફ્યુચરમાં આવનારા બહુ જ જલ્દી અમે વોશિંગ મશીન, ગીઝર, એસી, ફ્રીજ, કન્ઝ્યુમરની દરેક વસ્તુ અમે લઈને આવશું. પણ એની અંદર પણ અમારું ક્લિયર હશે કે અમારો જે વર્ગ હશે ને, કે એ વર્ગ પણ ક્લિયર હશે કે આ વર્ગને અમે ટાર્ગેટ કરશું. બરોબર. એસી અને ગીઝરની વાત કરી, તો ગીઝરમાં તો ચલો કોઈ બહુ મોટા પ્લેયર નથી, પણ એસીમાં તો કલ્પેશભાઈ બહુ જાયન્ટ પ્લેયર છે. તો એ જાયન્ટ પ્લેયરની સામે રાજ ગ્રુપ કઈ રીતે ટકી શકશે? કઈ એવી વાતથી તમને એવું લાગે છે કે ના, અમે લોકો સસ્ટેન, એસીમાં તો બહુ મોટી એમએનસીઝ કંપની બધી મલ્ટિપલ છે. એની અંદર જો આપણે વાત કરીએ તો મેં કેમ કીધું કે આજ મિત્સુબિશી છે, તો બહુ જ મોટી કંપની છે, તો એનો સેગમેન્ટ આખો અલગ છે. હવે એક વર્ગ એવો છે કે જે એની સેલેરી 50 થી લાખ રૂપિયાની આસપાસ છે, કે 40-50 કે એની આસપાસ છે. તો એ વર્ગને સારી વસ્તુ આપું અને એના પ્રાઇઝમાં આપું, તો મને ખબર છે કે એ ચાલવાની જ છે, અને સારી સર્વિસ આપું. બરોબર. અને બ્રાન્ડ કોણ બનાવે છે? બ્રાન્ડ બનાવે છે તમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર. પરફેક્ટ. સૌથી ડિફિકલ્ટ અને કોન્ટ્રાવર્સિયલ કલ્પેશભાઈ ક્વેશ્ચન, કે અમારી, મેં તમને વાત કરી એમપી ટોક્સની બહુ મોટી સોર્સિંગ ટીમ છે. અમને એક સોર્સમાંથી એવી લીડ મળેલી, આ તમે રૂબરૂ જ આવ્યા છો તો મેં કન્ફર્મ કરી લઈ,
કે એક સામાન્ય માણસ ટૂંકમાં તમારા અને મારા જેવો વ્યક્તિ કે જે એકદમ બોટમમાંથી ઊભો થયો છે, જેને લાઈફનું તળિયું પણ જોયેલું છે કે આથી ખરાબ પરિસ્થિતિ ના હોઈ શકે, એ ફેમિલીમાંથી કદાચ આપણે બંને બિલોંગ કરીએ છીએ. આપણા સ્ટેટ ઓફ માઇન્ડ પ્રમાણે અત્યારે કોઈ મને કે તમને આપણી કોઈ પણ કંપનીને બહુ મોટી કોઈ ઓફર આપે કે તમારી આખી કંપની અમે XYZ અમાઉન્ટમાં પરચેસ કરી લઈ, તો કદાચ વ્યક્તિ એક પણ વખત ના વિચારે અને એવું કહે કે અમારી લાઈફનું કદાચ મોટું અચીવમેન્ટ છે અને આપણે કંપની સેલ કરી દઈએ. અમારા સોર્સમાંથી એવું કન્ફર્મ અમને થયેલું કે જે તે ટાઈમે કલ્પેશભાઈને આખી કંપનીના અગેન્સ્ટમાં 400 કરોડ રૂપિયાની આસપાસ વેલ્યુએશન ઉપર તમને ઓફર થયેલી કે અમે રાજ કુલિંગને ટેક ઓવર અથવા અમે સ્ટેક રાખવા માટે રેડી છીએ. એમને એવું પણ જાણવા મળેલું કે કલ્પેશભાઈની ઇનિશિયલ ટીમ એક વખત રેડી પણ થઈ ગઈ, ડોક્યુમેન્ટેશન ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ગયા. પછી તમને એવો થોટ આપ્યો કે હું મારી કંપનીને શું કામ 400 કરોડ રૂપિયામાં કે એ વેલ્યુએશન ઉપર હું સેલ કરું, અને તમે આખી ડીલ કેન્સલ કરાવી દીધી અથવા હોલ્ડ રાખી દીધી. તો એ થોટ શું હતો એના પાછળનો કે ના અત્યારે મારે આ વેલ્યુએશન ઉપર કાંઈ કરવું નથી? સૌથી પહેલો થોટ એ હતો કે જે કહે છે ને, આની પહેલાં જ આપણે વાત કરી કે હું આ બિઝનેસ શું કરવા કરું છું, વાય? કે આ બિઝનેસ શું પૈસા માટે ખાલી કરું છું? આનો કુલર બનાવવા પાછળનો હેતુ શું છે? એ વિઝન મારા ભાઈનું હતું. તો અંદરથી એવો જ આવતો કે આ નથી કરવું. જ્યારે આ વસ્તુ થઈ ત્યારે 2 દિવસ મને ઊંઘ પણ નથી આવી. એટલે મને એવું લાગ્યું કે કોઈ શક્તિ મને રોકી રહી છે કે આ નથી કરવાનું. અને પૈસા જે કહે છે ને, પૈસા બહુ ગૌણ વસ્તુ છે. આટલા બધા પૈસા લઈને કરું છું, હું સામાન્ય માણસ છું. મારું ફેમિલી તમને કહું ને કે આજની તારીખમાં 40-50 હજાર રૂપિયા હોય એટલે ઇનફ અમે કરીએ છીએ. મને કોઈ એવો મોટો ગાડીઓનો શોખ નથી કે કોઈ વસ્તુ. મને ફક્ત ને ફક્ત શોખ છે મારા બિઝનેસનો. પણ તોય કલ્પેશભાઈ 400 કરોડ રૂપિયા એટલે એક નાની અમાઉન્ટ નથી. તો ટૂંકમાં આના કરતાં બહુ મોટું વિઝન કે સોચ કોઈ વસ્તુ તમને ડ્રીવન કરે છે કે રોકે છે કે ના મારે મારી કંપની 400 કરોડમાં નથી સેલ કરવી? એ જ વસ્તુ મને હતું ને કે જે રીતના મને રોકતું હતું ને, એ રીતના જે મારા ટીમ મેમ્બર હતા ને, એ લોકો 3-4 દિવસ સૂતા નહોતા. ઓકે. મેં બધાને કીધું કે હવે આપણે આ કેન્સલ કરીએ. ત્યારે બધાએ કહે કે અમે 2-3 દિવસ ત્યાં સૂતા નથી, કે હવે શું કરશું? તો મેં કીધું જે રીતના મને ઊંઘ નથી આવી, મને રોકે છે, એવું તમને પણ રોકે છે કોઈ કહેવા માટે. તો અમુક સમયે અમુક ટર્નિંગ પોઈન્ટ હોય છે. તો જે કહે છે ને કે શું કરવા ચાલુ કર્યું ને એ મહત્વનું હતું. તો આ વિઝન જે છે મારું, કે ભાઈનું સપનું હતું એ મોટું કરવું છે. આ મારું સીધું વિઝન છે અને એને એક લેવલ ઉપર લઈ જવું છે. તો હજી તો આપણે બહુ નાની શરૂઆત છે. આજે 400 કરોડની વાત છે, તો કાલ હવે આપણને એવી છે કે 40,000 કરોડ કેમ બને, બસ એની પાછળ દોડવાનું છે. બહુ મોટા વિઝનથી તમે કામ કરો છો. આવનારા 10 વર્ષને જો એઝ એ કલ્પેશભાઈ કે એઝ એ રાજ કુલિંગ ગ્રુપ તરીકે જોવું હોય તો નવી 10 વર્ષમાં શું શું વસ્તુ અમને જોવા મળશે? અને તમારા આગલા 10 વર્ષના, કારણ કે એક નાનપણથી તમારા બહુ મોટા ગોલ છે, અત્યારે તમે ઓલરેડી એક લેવલ ઉપર બેઠા છો, તો હવે પછીના 10 વર્ષ તમારા એઝ એ રાજ કુલિંગ ગ્રુપના શું હશે? સૌથી પહેલાં જે તમને કહું છું ને, ઇન્ડિયાના જો કુલરમાં તો અમે ટોપ 3માં મોટા કુલરમાં છે. એવી જ રીતના ડોમેસ્ટિક જે ઘરના કુલર છે એમાંય ટોપ 3માં હશું અમે. બીજા નંબરમાં કન્ઝ્યુમર માર્કેટમાં એક સારું એવું નામ અમારું ટોપ 3માં ઇન્ડિયામાં હશે. ઇન્ડિયામાં તો હશે, પણ બહારની કન્ટ્રીમાં પણ હશે. બરોબર, વેરી ગુડ. અને આમ તો જોવા જઈએ તો આ પ્રશ્ન બહુ જ એટલા માટે જરૂરી છે કે જે કોઈના માટે ટેવ નથી. અત્યારના બિઝનેસમેનમાં કે યંગસ્ટર્સ કે આંતરપ્રિન્યોરમાં બુક રીડિંગની થોડીક પણ ટેવ નથી. એક સક્સેસફુલ બિઝનેસમેન તરીકે બુક રીડિંગનો રોલ તમે બિઝનેસમાં કેટલો ગણો છો અને શું કામ? સૌથી પહેલાં જે તમારી જો તમે કે સ્કિલ ઉપર કામ કરવા માટે, સારામાં સારી નોલેજ માટે બુક બહુ જ મહત્ત્વની છે. જે બી કંઈ પ્રશ્નો છે તમને બુકમાં મળશે. કારણ કે અને અમુક કેસ સ્ટડીઓ કે જે સક્સેસફુલ લોકો સક્સેસ થયા છે, તો એની કેસ સ્ટડી જુઓ તમે અને એ વાંચો તમે. તો કેસ સ્ટડીની અંદર આખા જીવનનું, આજે આપણે વિચાર કરીએ કે રિલાયન્સની, તો રિલાયન્સની તમે કેસ સ્ટડી ધીરુભાઈની જુઓ, કેવડી કેસ સ્ટડી છે. તો આવા મોટા મોટા જે મહાનુભાવો છે એની તમે કેસ સ્ટડી વાંચશો તો એના જીવનમાં ઘણી વસ્તુઓ છે કે તમને કામ આવશે. પણ એ હેબિટ સાવ કલ્પેશભાઈ ઘટતી જાય છે. બુક રીડિંગને ઓલમોસ્ટ તમે જોવો તો કોઈ જે મારી એજના છે એ કોઈ બહુ બુક રીડિંગને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપતા નથી. તો એને 100% ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ કે એ રોલ એટલો બધો જરૂરી નથી બિઝનેસ જર્નીમાં? બહુ જ જરૂરી છે. કારણ કે બુક જે બી નોલેજ આવે છે વધારે ને વધારે બુકમાંથી મળે છે. ઓકે. અને તમારી સૌથી ફેવરિટ બુક અથવા કોઈ એક બુક તમે સજેસ્ટ કરવા માંગો કોઈ આંતરપ્રિન્યોર ને બિઝનેસમેનને, તો એ બુક કઈ હોઈ શકે?
તો એ સારામાં સારી જે કહે છે ને કે વો મૂવ માય ચીઝ, ઓકે. એ મારી ફેવરિટ બુક છે. અને એ બુક એવી છે કે જે સમયની સાથે જો તમે એને બદલશો નહીં ને તો તમે ખોવાઈ જશો. તો આ બુકની અંદર બહુ જ જબરજસ્ત તમને શીખવા મળે છે કે નવી વસ્તુ શું કરવા શોધવી જોઈએ. બરોબર, ગ્રેટ. અને એક પ્રશ્ન દરેક વ્યક્તિને કલ્પેશભાઈ, હું મારા 1 to 1 મળતા હોય ત્યારે, અમારા સ્ટુડિયોમાં કોઈ પધારે ત્યારે હું પૂછતો જોઉં દરેક બિઝનેસમેનને. કારણ કે દરેક બિઝનેસમેન માટે એ પ્રશ્નનો જવાબ અલગ અલગ હોય. જ્યારે એમ કહું સફળતા, સક્સેસ, તો એની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. તો એઝ એ રાજ કુલિંગ ગ્રુપ કે કલ્પેશભાઈ તરીકે જ્યારે તમને હું પૂછું કે તમારા મત મુજબ સક્સેસની વ્યાખ્યા શું, અથવા કોને તમે સક્સેસ કહેશો, તો એ શું હોઈ શકે? એટલે કહે છે ને કે સક્સેસની વ્યાખ્યા એ છે કે તમે રાઈટ જગ્યાએ હો, રાઈટ માણસો સાથે હો ને રાજ સંગત સાથે હો. રાઈટ સંગત સાથે હો તો તમે સક્સેસ છો. અને સક્સેસ થવું હોય તો બીજું કાંઈ નહીં કરવાનું. કહું છું ને કે તમે 5 દાવડિયા ભેગા ફરશો ને તો 6ઠ્ઠો દાવડિયો તમે થઈ જશો દારૂવાળા. અને 5 જ્યારે સારા બિઝનેસમેન અને સારા માણસો ભેગો ફરશો તો 6ઠ્ઠા સારા માણસ અને તમે જે સક્સેસ માણસ તમે થઈ જશો. તો સક્સેસ માણસ સાથે રહેવાથી ઓટોમેટિક તમને સક્સેસ મળી જશે. જોરદાર. આખી પોડકાસ્ટ દરમિયાન આપણે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરી, અને દરેક વાતમાંથી કંઈક ને કંઈક ઇન્સાઇટ્સ આપણી લાઈફ સાથે જોડાયેલા છે અને આપણે ઉપયોગી થાય એવા છે. આખું પોડકાસ્ટ અને અમારી વાતો તમને કેવી લાગી એ જરૂર તમે કોમેન્ટ કરીને જણાવો. ફરી મળીએ એકદમ વધારે ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે અને ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી સાથે. ત્યાં સુધી એમપી ટોક્સના બધા સબસ્ક્રાઈબરને જય હિન્દ.